ભાવે તો હાવ થાકી ગઈ છું. થાકી ગયા તો હું એવા વાળી કામ કર્યા થાકી લે હા. હું કામ કરતા બધું કામ કોણ કરે છે? સવારનું આખું મકાન આપણે જોયું નહીં, મકાન કેટલું ખરાબ ભર્યું હતું. ભાઈ ઈ તો છે ને હવે જો આજ પહેલો દિવસ છે અને તને ખબર છે ને ઓલા બાજુવાળાને કીધું તું સફાઈ કરવાનું એને કઈ કર્યું નહીં ને આપણે બધું કરવું પડ્યું. આપણે બધું નહીં, મારે એકને જ કર્યું, તમે કઈ નથી કર્યું, રહેવા દ્યો. હવે નીચેથી સામાન ઉપર કોણ લાવ્યું? ઓ ખાલી એટલું કર્યું ત્યાં? મેં આ મકાન સાફ કર્યું, હજી તો બધું ગોઠવાય ને કેટલી કબૂતરાની ચરક ને માળાઓ ને હાવણીના કટકા ને ઠૂઠિયા ને કેટલું પડ્યું હતું. નોકરા ડાગા ડાગા ઘહી ઘહીને કાઢ્યા. હજોરા બાવડા દુખે જ મારા અત્યારે. બોલાઈ ગયું? બોલું? હા બોલો. હા તો હું એમ કહું છું કે ઈ વજનવાળી વસ્તુ હતી. આ ખુરશી, આ કબાટ, ઓલું ટેબલ, આ બધું ઉપર કોણ ચડાવ્યું? તો હું હતી જ ને આરે ચડાવવામાં, તમે એક નથી ચડાવ્યું કઈ? પગ દુખે ને ઓલું દુખે ને કાંઈ ને હવે જે હોય ઈ. હવે છે ને જો હું છે ને બહાર જાઉં છું અને ઘરના કામ પતાવી દે. હું ઘરના કામ પતાવી, તમે બહાર જાઓ છો ને થોડીક વસ્તુ લાવવાની તમે લઈ આવો. હવે હું બાકી રહ્યું? ઘણી વસ્તુ કરિયાણાની બાકી છે, અમુક પ્લાસ્ટિક વસ્તુ તૂટી ગઈ છે એ લાવવાની છે, હાવણી લાવવાના છે. ભાઈ એક આરે ન હોય, આ થોડું થોડું સલાઈ લેવાનું અને છે ને જેટલું ઘટે ને એટલું જ લાવવાનું. આ વધારાનું ઘરમાં ભેગું નહીં કરવાનું. પણ જોઈએ એમાં થોડું હાલશે. હવે હાવણી હાવ ઠૂઠિયું થઈ ગઈ ગહીને તો કાલ સવાર હંજવારી કાઢવા નહીં જોઈએ? બે વાર માર દેવાય ને હાવણી. તો તમે મારજો, એક વાર હું મારી, બીજી વખત તમે મારજો. હારું હું લિસ્ટમાં તે લિસ્ટ કરી રાખ્યું. હા તમને લિસ્ટ મેં કરી રાખું છું અને તમને લિસ્ટ હમણાં હું આપી દઉં છું અને જઈને લઈ આવો. અને સાંજે રસોઈ ઘરે નથી બનાવવાની, આજે ગમે પાર્સલ તમે લઈ આવજો. બહાર જમવાય નથી જવાની, હું પાર્સલ લઈ આવજો કારણ કે હું હાવ થાકી ગઈ છું. એટલે પહેલેથી મને ખબર જ હતી. તો પછી પહેલેથી લઈ આવીને જ રખાય ને. બપોરનું ટાણું છે તમે લાવ્યા, બપોર સુધી કઈ ખાવાનું? આમની તો દૂરની વાત રહી હજી. બરાબર બરાબર બંધ કરી. આમ કે તો હું થાકી ગયો, તારી જીભ નથી બંધ થતી. તમારી બંધ થાય છે તો મારી થાય. હું છે ને લેતા હોય અને જેટલું યાદ આવશે ને એટલું લાવાય. અને જો હું કઈ ભૂલી ગયો ને તો હું કાલ ઉપર જવા દે, મને પાછો નહીં મોકલતી. કાલ નહીં, તમે મને ફોન કરજો. તો મને લિસ્ટ મને લિસ્ટ મોકલી દે. હું તમને વોટ્સઅપમાં લિસ્ટ નાખી દઉં છું. ઉભા રહ્યો, મેં આમાં ફોટો પાડીને જ રાખ્યો છે હાટું. મેં મને તમારી ખબર જ હોય. ત્યારને દીકરી છો એમ તો. તમને આજ ખબર પડી? જો આવી ગયો. ઓકે. ઓહો આવડું મોટું લિસ્ટ. એટલે આ તે હું આખી સોસાયટીનું લિસ્ટ બનાવ્યું કે હું? ક્યાં આવડું મોટું છે? આ 25 આઈટમમાં કે આવડું મોટું લિસ્ટ કહેવાય? હા અરે 25 વાળી તું જો તો ખરા. આપણે કઈ જમણવાર નથી કરવાનું અહીંયા. પણ ઘરમાં કરિયાણું છે, અમુક બધું સામાન ઘરમાં ઢોળાઈ ગઈ, તૂટી ગઈ, ફૂટી ગયું. એટલે આ બધું શું છે? આ બધું 3-3 કિલો ને 5-5 કિલો ને આ બધું જોઈએ તો ખરી જ ને. હું કઈ 250 ગ્રામ લેવાનું ઘરમાં? કહે 5 મહેમાન આવ્યા હોય તો આપણે શું કરવાનું? મહેમાનને હમું લેવા જવાનું કે ઘરમાં નથી વસ્તુ તમે લઈ આવો એમ? શરમ ના લાગવી જોઈએ આપણને. કોઈના લગ્નનો ડિપાર્ટમેન્ટ રાખેલો છે અહીંયા? હે પણ ભાવેશ આખા લેવું તો પછી આખા મહિનાનું લેવું ને. 5 દિનનું થોડું લેવા જવાય કરિયાણું? તમે 5 દી પછી પાછા લેવા જાઓ કરિયાણું? હા આવે બધી લઈ આવું છું એ કરે. માથાકૂટ તો નહીં રોજ રોજ. અને કંઈક જમવાનું લેતા આવજો. રસોઈ નહીં બને કારણ કે સિલિન્ડર કંઈ ફિટ નથી થયું અને સામાન ગોઠવવાનું બાકી છે અને કરિયાણામાં પણ અમુક વસ્તુ છે નહીં. એટલે સારું હાલ 2 વડાપાઉં લેતા આવું. એ વડાપાઉં નથી ખાવા, કંઈક સારું લઈ આવજો. પીઝા કેવું કંઈક. વડાપાઉંમાં થોડું કંઈ પેટ ભરાય મારું. પીઝા? હા પીઝા. એવું ચિંગમ જેવું ખવાય કે? હા ખવાય ને, શું કામ ન ખવાય? છે જેવી ચિંગમ જેવી. પોહાય તો રહો. હા રે લેવા જવાનું નકરી આડો હું ચડાવો ઘરવાળો હતો અહીં છે. લા લા લા. હાલો. અરે વાહ, તું અહીંયા? ઓળખાણ પડી? ઓળખાણ તો પડે જ ને. પણ આ શું છે બધું? વાળ લાંબા કરી નાખ્યા ને કંઈક. હવે તો વધારે હેન્ડસમ લાગે છે ને કઈ. હા હવે કળિયુગ પ્રમાણે રહેવું તો પડે ને. એ વાત સાચી હો. અને તું અહીંયા? હા હું અહીંયા જ રહું છું ને. આ જરાક માર્કેટ ગઈ હતી. અહીંયા રહું છું એટલે? બસ આ અહીંયાથી 105 નંબરનો બંગલો. 7 નંબરનો તો મારો છે. 107 નંબર? હા પણ એ તો બંધ પડેલો હતો. અરે અમે આજ સવારે જ આવ્યા. તમે મતલબ? હું ને મારી વાઈફ. ઓહો, મતલબ કે લગ્ન થઈ ગયા છે એમ ને? ચાલો સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. તારા થઈ ગયા?
નિશાની તો છે જ. શું કેવી વાત કરે બાવા તું પણ. જૂની યાદો નહીં? હા, કેટલી મસ્ત યાદો હતી સ્કૂલમાં, કેટલી ધમાલ કરતા ને એમ. પેલા માસ્તરો ઘણી વાર મને મળે. આપણે ખબર છે આપણે પેલા નાસ્તા પાણી કરતા હોય ત્યાં બેઠા હોય ને ઘણી વાર મારતા ને હે ને? ગામના પેલા ત્યાં નાકે રહેતા એ. હા એ જ કે મને ઘણી વાર કેમ છે, શું છે, સારું છે, ફ્રેન્ડ સર્કલ શું કરે, આ તે બધું. પણ હવે ઠીક, હવે જેમ દિવસો જતા ગયા એમ પ્રગતિ થતી ગઈ ધીમે ધીમે, વાળ દઈને બધી. અચ્છા હા, પણ વાર કેમ વધાર્યા તે? તું મારા યુટ્યુબમાં વિડીયો નથી જોતી? યુટ્યુબમાં વિડીયો? હા ના. ઓહો હો. હું પોતે છે ને પ્રોડ્યુસર છું. ઓહ. હા, અને યુટ્યુબમાં મારી 2 ચેનલ છે. આર્ટ પણ કરું છું અને નાના મોટું વર્કઆઉટ કરી લઉં, શોર્ટ ફિલ્મ, મૂવીઝ, સિરિયલ વગેરે વગેરે. વાહ વાહ વાહ, તે તો વારની સાથે સાથે બધી બહુ પ્રગતિ કરી લીધી છે ને. હા, અને તે કઈ મોડી નથી કરી. મોડી? મેં ક્યાં પ્રગતિ કરી? બસ જો આ સ્કૂલ પતી ને પછી મમ્મી પપ્પાએ પરણાવી દીધી તો આ સાસરે. હા, પણ તું પહેલાં કરતાં તો લગભગ આમ બહુ વધારે સારી લાગે છે. એવું છે? થેન્ક યુ. દિવસો યાદ આવે જૂના? બોલ બીજું. અને હું એમ કહું છું કે આપણે ખબર નાસ્તો બાસ્તો ને બધું આમ કરતા હતા સ્કૂલમાં, ત્યારે લોકો કેવા જલતા હતા નહીં? સાચે હા, બધાને તો મતલબ આપણી જે ફ્રેન્ડશિપ હતી ને તે લોકોને બહુ ખુશતી હતી. બોલો રાજ શું કરે છે ખબર છે? પેલો બહુ બાતતો મારી યારે આપણે સ્કૂલમાં હતો, હારો ખાવ લફંગો હતો. એ છે ને કહું ને મને જ્યાં મળે ને ત્યાં તો હું એમ કહું ટીપી નાખું, મને તો બોરી સડે એના માથે. અને તું શું વાત કરશો? અને તને ખબર છે જ્યારે તું ત્યાંથી છૂટી થઈ ને હે ત્યારે આવ્યો હતો મારી પાસે. એ કે એ પેલીથી દૂર રહી જેવું કે લે એમાં હોય ને દૂર રહી તારથી થાય કરી લે. મેં આવું બધું કહી દીધું એને. અને હું તો છે ને મેં એને ધમકી મારી દીધું, આજ પછી તું છે ને કોઈ દી સામે મળતો નહીં, જે દી સામે મળ્યો તો ટાટિયા ભાંગી નાખી. મેં એને એવી રીતના વાત કરી. સારું કીધું ને હે ને? બહુ સારું હે ને? તો આવી જ રીતના મારામાં આવું બધું ટેલેન્ટ આવી ગયું છે હવે, પહેલાં નહોતું. પણ તમારા ટેલેન્ટમાં હું તમને એક મારું ટેલેન્ટ બતાવું. હે ટેલેન્ટ છે? અરે વાહ, આ તો સારું કહેવાય ને, કેવું આપણે બેનું મળે કા, મારું ટેલેન્ટ અને હવે તારું ટેલેન્ટ. તમારા ટેલેન્ટમાં એ છે કે એ રાત જોડે જ મારા લગ્ન થયા. હે ને? હે હે એટલે તમે જે બધી આટલી બધી તારીફો કરી ને એના માટે થેન્ક યુ. મતલબ કે એમાં એવું હતું કે હું આવું બધું તને કહું ને તો હું એ વિચારતો હતો કે તું શું કહેવા માગે આ બીજા વિશે એમ. એટલે એવું ગણતરી મારી એવું નથી કે રાજને જ કેવી, હું આ કદાચ બીજાને કહે તો એવું તને કેવું લાગત. એટલે હું તો મજાક કરતો હતો. એ મારો દોસ્તાર જ હતો ને. સાચે હા, એ તમારો દોસ્તાર જ હતો, મને ખબર છે, બધી ખબર છે મને. તો કઈ નહીં, હવે તો તમે પાડોશી બની ગયા છો. હા આવજો કોઈક વાર ચા પીવા. હા, રાજ છે ને? હા, રાજ તો હોય જ ને. હશે. અત્યારે પણ એ ઘરે જ છે, મારી વેઇટ કરતા હશે. અચ્છા, તો એવું લાગે ને તો હું ક્યારેક આટો મારવા આવીશ હે ને? અને હા જો તમારા ખાસ મિત્ર રાજને મળવા. હા આવું તો પડશે જ ને નહીં? એ તમે આવી ગયા છો બાજુમાં તો. ચાલો તો હું નીકળું હવે. હા, જાવું છે? હા, મારે રાજને કોફી બનાવી આપવાની છે. એમાં શું છે કે રાજને છે ને મારા હાથની કોફી બહુ જ ભાવે છે એટલે. બહુ ભાવે છે? નહીં, ભાવી જોઈએ. હા, કોફી કોને ન ભાવી જોઈએ? ના પણ મારા હાથની સ્પેશિયલી એને બહુ ભાવે છે. એવું છે? હા. અચ્છા અચ્છા. ચલો તો બાય બાય. બસ હા બાય. બાય. રાજની બુરાઈ કરે છે એ બી મારી સામે. મારો દીકરો કાગડો પતા હું લઈ ગયો. રાજ અરે મિત્તલ, શું છે? ભાભીને વધારે તબિયત ખરાબ છે? હા આંટી. તો ભાભી ચાલો ને આપણે દવાખાને જઈ આવીએ. જુઓ ને આંટી,
કારની હું કહું છું મમ્મીને કે ચાલો દવાખાને તો મમ્મી ના પાડે કે દવા નથી પીવી એવું કે મમ્મી. હા આવું કંઈ કરાય ભાભી? ફાલ્ગુની શું કરવું હવે? આ બીમારી જ ઘર કરી ગઈ છે. પણ અત્યારે તો તાવ પણ છે તમને થોડો. હા હા બિચારી ક્યારની મારી સેવા કરે છે. તું જ ચિંતા કરમાં ને, સારું થઈ જશે. પણ તમને એટલે જ કહું છું કે આ બિચારી પણ થાકી જાય છે તમારી સેવા કરતા. તમે દવા લેવા ચાલો ને, થોડું તમને સારું લાગશે ને તો એને બી સારું લાગશે, એ જો. હા મમ્મી ચલો ને દવા લેવા. ના ના બેટા, શું કામ ચિંતા કરાવું તમને? હવે ભગવાન અહીંથી લઈ લઈને તો સારું. ભાભી તમે આવું કેમ બોલો છો? તમને કઈ તકલીફ આપીએ છીએ અમે? હા મમ્મી. તકલીફ તો નથી આપતા, પણ મને તો થાય છે ને કે તમારા પર બોજો બનીને બેઠી છું. આ તારા જેઠ હતા ને ત્યાં સુધી સારું હતું કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં સાથ આપતા હતા, પણ એ ગયા પછી તમને લોકોને હેરાન કરું છું. તો અમે લોકો તમને સાથ નથી આપતા ભાભી? આપો છો ને, પણ પતિનો સાથ એ પતિનો સાથ કહેવાય ને. તમારી બધી વાત સાચી, પણ હવે આપણે શું કરવાના છે? જે સિચ્યુએશન છે અત્યારે એને આપણે એક્સેપ્ટ કરવી જ પડશે ને. જાણું છું કે પરિસ્થિતિને આધીન આપણે જીવવું પડે, પણ ફાલ્ગુની ક્યાં સુધી હું તમને હેરાન કરીશ? મને પણ નથી ગમતું કે હું બીમાર રહું, પણ રાજભાઈ સારા કહેવાય કે પોતાની ભાભીનું અને એની દીકરીનું આટલું બધું ધ્યાન રાખે છે. નસીબદાર છું કે મને તારા જે દેરાણી અને રાજભાઈ જેવા દિયર મળ્યા. પણ હું તમને છે ને ભાભી સમજતી જ નથી. હું તમને મારી મોટી બેન માનું છું અને એટલે જ હું તમને સમજાવું છું કે તમે એકવાર ડૉક્ટર પાસે પ્રોપરલી ચેકઅપ કરાવી લઈએ અને પ્રોપર ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. પણ ફાલ્ગુની કેટલા ખર્ચા કરાવું તમારી પાસે? ભાભી ખર્ચાનું કોઈ મહત્ત્વ નથી, મહત્ત્વ તમારું છે. ડૉક્ટર પાસે જઈએ ને તો આટલા બધા ટીકડા આપી દે છે દવાના. કેટલી દવા પીવું? પણ હવે શું કરવાના ભાભી? હવે એની ખાણપીણી જ એવી છે કે આપણે દવા લેવી જ પડે. ના હવે મારે દવા લેવા નથી જવું. તું ભલે ને કે તો રાજભાઈને ન કહેતી કે ભાભી બીમાર છે. હું એ જ વિચારતી હતી કે તમે મારાથી તો માનશો જ નહીં, મારે રાજને જ વાત કરવી પડશે. પણ શું કામ એને ચિંતા કરાવે છે ફાલ્ગુની? તો અમને તમારી ચિંતા નહીં થતી હોય તો મારે એમને પણ ચિંતા આપવી પડે ને થોડી. આંટી તમે અંકલને કહેજો મમ્મી દવા નહીં પીતા, એમને દવાખાને લઈ જ જવાના છે આજે આપણે. મિત્ર આજે આપણે મમ્મીનો સાંભળવાનું નથી આપણે. તો મારી દીકરી છે ને તો મારું એટલે સાંભળી. જ તો કહું છું તમને, તમારી દીકરી એટલે તો તમને મેં કહું છું કે દવાખાને ચાલો એવું. તમે બધા સરખા છો, કોઈ મારી વાત નથી માનતા. લે તમારી વાત માનવા જેવી હોય તો માનીએ ને. હા કેટલી બધી દવા પીવી છે, મને કંટાળો આવે છે દવા પીવાનો. તમે તો મિત્તલ કરતા જાય એવું કરો છો. આ છોકરી સારી રીતે દવા પી લે છે. હવે તને મિત્તલ સારી થઈ ગઈ કેમ? આ તારી જેઠાણી નથી સારી લાગતી? હે ભગવાન, આ તમારી દીકરી છે, મારી દીકરી છે અને હું એનું ઉપરાણું લઉં તો પણ તમને પ્રોબ્લેમ છે. સાચું કહું ને, હું બહુ નસીબદાર છું હો કે તું મારી નાની બેનની જેમ સેવા કરે છે. મેં ઘણા બધા પુણ્ય કર્યા હશે કે તું મને મળી. નહીંતર આ દુનિયામાં દેરાણી જેઠાણીના કિસ્સા આપણે બધે જોઈએ જ છીએ ને. એક પૂર્વમાં ચાલતું હોય તો બીજું પશ્ચિમમાં. ફાલ્ગુની, હું બહુ નસીબદાર છું હો કે મને તારા જેવી દેરાણી મળી, નાની બેન જેવી. અને આપણે કિસ્સા તો જોયા જ છે ને ઘણા બધા ઘરમાં કે દેરાણી જેઠાણી એક પૂર્વમાં ચાલે તો એક પશ્ચિમમાં, પણ તે ક્યારેય એવો વારો વર્તારો નથી રાખ્યો, વાદ વિવાદ નથી કર્યો. પણ એનું કારણ પણ ભાભી તમે જ છો. હા, કારણ કે જ્યારથી હું આ ઘરમાં આવી છું ને તો તમે મને તમારી નાની બેન સમજીને રાખી છે. બધા કામ તમે મને શીખવાડ્યા છે, તો પછી હું તમને મારી મોટી બેનની જેમ કેમ નહીં રાખું? એ તો મારી ફરજ હતી ને, કેમ કે સાસુ સસરાના
હયાત ન હોવા છતાં પણ હું તને હેરાન કરું તો મને કેટલા જન્મ સુધી પાપ લાગે તને ખબર છે? સારું, ચાલો ચાલો, તમે તમારી આ કથા બંધ કરો અને આપણે અંદર જઈએ. અહીંયા બહાર શું છો, લોકોને કેવું લાગે? પણ મજા આવે છે અહીંયા, આમ કુદરતી હવા સારું લાગે છે. હા, પણ કંઈ નહીં, હવે તમે જમી પણ લો, તમે જઈમાં પણ નથી. હા, પછી દવાખાને પણ જવાનું છે મમ્મી. ચાપલી ચાલ. હું આજે રાજને એમ પણ કહેવાની જ છું કે ભાભીને દવાખાને લઈ જાઓ. હા. એમનું જરાક પણ ધ્યાન નથી રાખતા. ચાલો, તમારું મોબાઈલમાં ચડવાનું હા બની ગઈ કોફી. હા બનાવી જ પડે ને તમારા માટે તો. પણ આજે કોફી છે ને તું તારા હાથથી જ મને પીવડાવ. હવે એમાં શું આવ્યું નવું? અરે યાર તું મારી વાઈફ છે હે, એટલો તો મારો હક છે કે તું મને તારા હાથે કોફી પીવડાવે. પણ કોફી તો મેં મારા હાથેથી જ બનાવી છે ને. તો હાથે પીવડાવી પણ શકાય ને. તમે બહુ જિદ્દી છો. એ તો મારો જન્મસિદ્ધ અધિકાર છે કે તારી સાથે લગ્ન કર્યા છે તો પછી આ તારે કરવું જ પડે. સારું, લો, હું મારા હાથે પીવડાવું છું તમને. ગરમ છે, ફૂંક મારી દો. આહાહાહા. સાચું કહો ને તો આ કોફી તારા હાથે બની છે અને તારા હાથે પીવાની મજા જ કંઈક અલગ છે. પરનો દીકડો કાગડો પતાવો લઈ ગયો. મેં જો એ દિવસ હા પાડી દીધી હોત ને તો એની જગ્યાએ છે ને હું કોફી પીતો હોત. એક કામ કરીએ, ભાગ્યે જ મારા ફૂટલા. તું તારા હાથથી મને હોઠથી પીવડાવ ને. મારે છે શું કામ હે? અરે હું તો મજાક કરું છું, મજાક કરું છું. હું મારા હાથે પી બસ. આહા અમૃતનો સ્વાદ આવે છે. હું બહુ નસીબદાર છું કે તું મને મળી ગઈ. અરે હા મજા આવી ગઈ. તું ગાલે હાથ ફેરવે છે ને આમ તો બહુ મજા આવે. હવે મારાથી કોફી નથી પતી ગઈ. રહેવાતું. હવે હવે શું? હવે થઈ જાય. ઓહ! મારે છે શું કામ યાર? તો શું પણ? અરે કોઈ નથી, આપણે બે જ છીએ આ ઘરમાં. હે અત્યારે ભાભી પણ સૂતા છે. અરે આ તો પેલો ભાવેશ કે નહીં? આજે જ મળ્યો ને આજે તકીએ પડ્યો. શું મળ્યો? હા બેસ. કેમ છે? મજા. અરે તું અચાનક આ મારા ઘરે? હા, એટલે અને તું શું કહેતી હતી કે હમણાં મળ્યો? અરે એટલે હું પેલો મારો ડ્રેસ લેવા નહીં ગઈ હતી, હા સિલાઈ માટે આપેલો હતો, તો ત્યાંથી આવતા આવતા ભાવેશ મને રસ્તામાં મળ્યો. અચ્છા એવું છે. અરે હવે તો હું જોઈ ગયો, હા. સમજ્યા? એમાં હું છે, ફાલ્ગીનું ધ્યાન ફોનમાં હતું, ખ્યાલ આવ્યો? એટલે હું રસ્તામાંથી જતો હતો ને એટલે હું જોઈ ગયો, એટલે મેં કીધું અહીંયા. હવે મેં કીધું 107માં તો હું રહું છું. 107માં આપણી બાજુમાં, એટલે અમારી બાજુમાં રહેવા આવ્યો તું? હા, આજ સવારે શિફ્ટ થયો. સારું કર્યું લે, તું આવ્યો. હા પછી મને બધી વાત કરી હા. કે મારા રાજ સાથે મેરેજ થઈ ગયા. મેં હા, કીધું સારું કહેવાય ને, બધું અંદર અંદર નહીં, કેવી મજા આવતી. ફાલ્ગુની છે ને હા. એ હવે તારી ભાભી બની ગઈ બા છે. બા બા ભાભી, ભાભી. કારણ કે હું તારો ફ્રેન્ડ એટલે હવે તારે ભાભી જ થાય ને. હા હા, પણ આમાં શું છે રાજભાઈ, જો છે ને બહુ લાંબુ લાંબુ નહીં કરવાનું. ટૂંકમાં આપણે કેમ ફ્રેન્ડ તરીકે રહેતા હતા, હા. આપણે બધા એકબીજા કેવા નામ આમ બગાડતા હતા, આપણે એવું જ રાખવાનું. અરે હવે અત્યારે થોડું સારું લાગે હે. અરે ભાઈ જો અત્યારે છે ને હવે કેમ કૌઢાને જવાનીઓ નથી આવતું અત્યારે. હવે બધી વાત સાચી, પણ હવે આપણે બધા સોસાયટીમાં રહીએ ને તો કોઈ કોડ લાગે, ખરાબ લાગે એટલે હવે સોસાયટીને મૂકવાનું, સોસાયટીનું જોવાનું કે આપણું જોવાનું, હે એ બધી વાત મૂકો, એ બધું વાતું મૂકો. તો પછી તમે કેટલા ટાઈમ થયા અહીંયા છો? અરે અમારા મેરેજ થયા પછી અહીંયા જ રહીએ છે. આ તો મારું પોતાનું મકાન છે, પણ
તારે ઘરનું મકાન નથી, તું ભાડે રહેવા આવ્યો છે? હા, એમાં એમ છે મારે બીજી જગ્યાએ સાઈડ હાલે છે પણ ત્યાં કાચો હજી બને છે. મેં કહું થોડોક ટાઈમ 6-7 મહિના અહીં ઠેરાઈ દઉં ને પછી ત્યાં શિફ્ટ થઈ જાવ એમ. હા, પછી હવે લાગે છે કે અહીંયા લઈ લેવું. હવે આ મકાન જે છે ને ભાડે હવે લઈ લેવું. હા, અને તું શું કરે છે કામકાજ? કામકાજમાં ને કામકાજમાં ને કામકાજમાં હું આર્ટિસ્ટ છું અને યુટ્યુબમાં મારી 2 ચેનલ છે. એટલે સમજાણું હા, નહીં. પ્રોડ્યુસર. પ્રોડ્યુસર? મને તો આમાં કઈ ખબર ના પડે. તો શું કહેવાય? ટૂંકમાં પતાવી દઉં. હું એઝ એ આર્ટિસ્ટ શોર્ટ ફિલ્મ, મૂવી, સિરિયલ, એપિસોડ એવું બધું બનાવું છું અચ્છા, યુટ્યુબ પર. ફિલ્મોમાં કામ કરે? ફિલ્મો વાળું. હા, એમ કે ને ભાઈ ફિલ્મોમાં આ બધું આર્ટિસ્ટમાં મને કઈ ખબર ના અચ્છા, અચ્છા, પડે. અચ્છા. મારે એની સાથે છે ને કાંઈ લેવા દેવા નહીં. તો તું શું કરે છે? મારી તો તને ખબર જ છે ને કે હું એન્જિનિયરિંગ ભણ્યો છું. તો એ માટે આપણે તો એ જ ફિલ્ડમાં. અને હા, હવે ટૂંક સમયમાં ફાલ્ગુની પણ મારી સાથે જોડાવાની છે આમાં. હા, હા, સારું કહેવાય. બંને જોઈન્ટમાં. હા, એમાં એવું છે ને કે આમ પણ ફાલ્ગુની વગર તો મને પહેલેથી ફાવતું જ નથી. જ્યારથી અમે ભણ્યા ત્યારથી બસ સાથે ને સાથે છીએ. બરાબર, કોલેજ પણ સાથે કર્યું, ભણ્યા પણ સાથે, એટલે કે બિઝનેસમાં પણ સાથે લઈ લઉં ને તો પછી 24 કલાક મારી સાથે. એટલે મારા એના વગર એકલું રહેવું જ ના પડે. અને એટલે જ તો મેં પણ તમારી સાથે લગ્ન કર્યા છે કે હું તમારી સાથે જ રહી શકું. હા, હવે આપણે સાથે જ રહેવાનું છે. સાથે રહેવાનું અને તારે કેવું કામકાજ ચાલે છે એ કે? બસ હાલ્યા રાખે. આપણે તો શું હોય જિંદાબાદ. જો અહીંયા શૂટિંગ પત્યું તો આમ, ત્યાં શૂટિંગ પત્યું તો આમ, સૌરાષ્ટ્રમાં. અને તને ખબર છે આને ચા બહુ ભાવતી. તું એક કામ કર, એના માટે છે ને કપ ચા બનાવી દેજા. અરે ના ના ના, ચા હું નથી પીતો. ચા નથી પીતો બાવા? તને તો 4 ટાઈમ ચા જોતી હતી. આપણે 4 ટાઈમ જોતી હતી પણ મેં હવે બંધ કરી દીધું. મેં ચા નુકસાન બહુ કરે, સમજ્યા? તો પછી મેં કોફી પીવાનું ચાલુ કર્યું ને. કોફી તો જો હું હમણાં જ પૂરી કરીને બેઠો. હા, અચ્છા. હા, તો એક કામ કરીએ, હા. તારા માટે કોફી બનાવીએ. જા ફાલ્ગુની. ના 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 ના, કાંઈ જરૂર નથી. અરે કોફી અત્યારે નહીં, પછી આવવાનું જ છે ને અહીંયા બાજુમાં તો રહેવી છે. અરે પણ તું પહેલી વાર મારા ઘરે આવ્યો છે તો એમને થોડું જો. અરે ભાઈ, હું ક્યાં એમ નમ ગયો? તમને બેને મળી ગયો ને, મળી ગયા એટલે આવી ન ગયો. ચા કોફી બધું, અને આવતા રહીશું. તમે અમારા ઘરે આવી જાઓ, હું તમારા ઘરે આવીશ. હા, આવીશ. હું તારા ઘરે આવીશ. બેસવા. બે આવી જાઓ ને, બે. અમે બે? હા, બે. હા, અમે બે આવીશું. હા, બે આવી જાઓ ને. અને એમ પણ એના બી લગ્ન થઈ ગયા છે. એના લગ્ન થઈ ગયા છે? હા. હા, થઈ શું ગયા. વાત કરે છે ભાવ? ભાવેશ તે પેલી પૂનમ સાથે લગ્ન કર્યા કે પછી કોઈ બીજી છોકરી સાથે? તને કેમ ખબર? અરે ખબર જ હોય ને. તો આ સ્કૂલમાં તું એની પાછળ તો પડ્યો રહેતો તો, તું એની પાછળ પડ્યો રહેતો તો, અને આ ફાલ્ગુની મારી પાછળ. એની પાછળ નતો, ફાલ્ગુની પાછળ હતો. હા, કઈ કીધું? ના, હું આ મોબાઈલ આ ફોન આવતો હતો ને જોતો હતો, આવ્યો કોઈ. અચ્છા, હે એવું છે. બાકી શાંતિ ને? હા હા, શાંતિ હા, શાંતિ. જો મેં એટલે જ પ્લાન કર્યો છે કે આ છે ને બિઝનેસને થોડોક આગળ વધારવા માટે હા હું એકલો પડું છું. એટલે મેં નક્કી કર્યું કે ફાલ્ગુનીને સાથે રાખું. એટલે બસ પછી 24 કલાક એ મારી સાથે. એટલે મારે ક્યારેય અલગ એનાથી થવાનું નહીં. એ બરાબર. પણ જરૂર પડે તો હું સૌ હું ફ્રી હોય ને ક્યારેક તો એવું હોય તો બિઝનેસમાં હું સાથ દઉં તો. પણ તમે એન્જિનિયરિંગ ક્યાં કર્યું છે? અરે ન કર્યું હોય તો શું છે? અરે આપણે કોલેજમાં હતા તો આપણે બધું કરતા જ ને હાથે કામ. એ ત્યારે નાના હતા ત્યારે બધું લીપટાઈ લેતા, તો મોટા કેમ ન લીપટાઈ લઈએ? અરે મારી વાત સાંભળ મારા ભાઈ, આ તમારી ફિલ્ડ અને અમારી ફિલ્ડ અલગ છે. તમારી ફિલ્મમાં બધું ચાલે, અમારે અહીંયા કાંઈ ના ચાલે. હા, આમાં તારું કામ નથી ભાઈ. સારું, તોય છતાં જો કામ પડે તો અડધી રાતે મને યાદ કરવાનો. હું હા હા, એવી જરૂર પડશે ને તો હું તને કહીશ. હા, હા એમ. હવે ફાલ્ગુની તું કામ કર, મારી બેગ તૈયાર કર, હવે મારે લેટ થાય છે. હા, હા, સારું. અને તારા ડોક્યુમેન્ટ પણ મૂકી દેજે, મારે સબમિટ કરવાના છે. શ્યોર. જા લઈ જા, કપ લેતી જજે. હા. ભવેશ, ઓય હા કેવું ચાલે છે? હા, બસ બસ શાંતિ. હા, શાંતિ. તો હવે હું જાઉં? અરે બેસ ને થોડી વાર, આપણે વાતો કરીએ ને. પણ ના ના, વાતો થઈ ગઈ ને હવે આપણી. હવે પછી થોડીક વાતો બાકી રખાય. પછી આપણે મળવાનું તો હોય કે નહીં? હું એક વાર મળીને બધી વાત પતાવી લેવાની. હજી તો આપણે કેટલી બધી વાતો કરવાની છે ખબર છે ને? નાની નાની, મોટી મોટી, આપણે બે બાતતા ને ઝઘડતા ને એને બધી વાત બાકી જ છે. બાકી, હા. તો આપણે પછી મેળાવા. અને હું અત્યારે જાઉં. હા ચાલો. હા, આવજે. હા. હા. ફાલ્ગુની, હા બોલો, આવી. શું કેવું છો?
અહીંયા આવતો ખરી. હા બોલો ને શું થયું? હું તને શું કહું, તે આને આ લપને ક્યાં ઘરે બોલાવી? મેં ક્યાં ઘરે બોલાવ્યો? મારું તો ધ્યાન પણ નહોતું. હું તો મસ્ત મારા ફોનમાં જોતી જોતી આવ્યા કરતી હતી ને એ મને બૂમ પાડી. અરે એ વાંદરો અહીંયા બાજુમાં રહેવા આવ્યો છે. હા, એક તો સ્કૂલમાં તારી પાછળ પડ્યો હતો અને એણે 2-4 વાર તો મને પણ ધમકી આપી હતી. હા, કે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. મેં એને ચોખ્ખું કહી દીધું કે તું એનાથી દૂર રહેજે, સમજે લે. કારણ કે ફાલ્ગુનીને હું પ્રેમ કરું છું, તું નહીં. અને એ છે ને તારી પાછળ હાથ ધોઈને પડી ગયો હતો, એની બધી મને ખબર હતી. પણ તમે તો હમણાં પૂનમનું નામ લેતા હતા. અરે એનું કામ જ એ હતું ભાઈ, એટલે તો તને ના પાડતો કે એનાથી તું દૂર રહેજે. અને અત્યારે બી કહું છું એનાથી દૂર જ રહેવાનું. મને એના લક્ષણ બરાબર લાગ્યા નથી. હા, અહીંયા ચીપકવાનો તો છે જ, ફાઇનલ છે. તમને મારા પર વિશ્વાસ નથી? અરે તારા પર ભરોસો છે પણ એના પર નથી. કઈ નહીં, પણ એમ પણ હું હવે થોડા ટાઈમમાં ઓફિસ જોઈન કરવાની છું. તમારી સાથે રહીશ. પછી એ ક્યાં મને મળવાનો છે? એ વાત બી બરાબર છે. સારું ચાલ, તું બેગ ફટાફટ પેક કર, મારે લેટ થાય. ચાલ જા. તમે મને બોલાવી. અરે પણ બોલાવી પડે. હા, આવામ હારું બસ. હા, આવામ ખતરામાં હોય ને ત્યારે બધું કરવું પડે. હા, કેમ આટલા બધી ખુશ છો હવે તમે? અરે તું તો વાત જ જવા દે. લે કેમ એવું બધી શું થયું? અરે તો પૂછ જ માં. તો પૂછું તો ખરી કેમ આટલા બધી ખુશ? અરે મતલબમાં પૂછ એમ. કેમ આટલા બધી ખુશ છો હવે? હા, તને ખબર છે આપણે કોલેજમાં હતા હા, હે ત્યારે તને ખબર ઓલી ફાલું કરીને અમે બે બહુ ઓલી ઝઘડતા. જાડી એવી હતી. જાડી હતી? હા, જાડી હતી. તો એ જાડી હતી. તો એ અત્યારે મને રસ્તામાં મળી. હા, હા, તો એ આપણી બાજુમાં જ રહી છે. તો આ 3જું મકાન. તો શું થઈ ગયું? એ તો રે ઘર હોય તો. એ મને અત્યારે મળી અને મેં તો જોઈ ને તો એ તો એટલી શું એટલી? એ પટલી હતી, જાડી હતી. હા. તો હવે એટલી પતલી થઈ ગઈ એમ. એમ પતલી દેખાતી હતી. તો? હા. તો કાંઈ નહીં, હું એને ઘરે જઈને આવ્યો હમણાં. એટલે જ આટલા બધી હરખાવ છો તમે? ઘરે જઈને આવ્યા ને એટલે જ. હરખાઓ નહીં, આ નાનપણના મિત્રો મળ્યા હોય તો. પણ એમાં આટલું બધી હરખ પતળું થવાનું ફાલ્ગુની મેળી એમાં? હં, પણ તને ખબર છે પેલા એને કોની યારે મેરેજ કર્યા? કોની હારે? અરે તને ખબર છે હું ઓલાને આપણે સ્કૂલમાં નો ધમકી દેતો હતો, રિસર્ચ પડતી હતી ત્યારે ઓલો હે? રાજની યારે મેરેજ કર્યા. લે પરની દીકરી તો તારી બાજુમાં જ રહે ને? કાળી યારે. એ ક્યાં કાઢ્યો છે હવે? તને શું થયું? મને કાંઈ નથી થયું. તો એટલી બધી હરખાશો હું? ક્યાં હરખાવ છો? તમને મોઢું છોડાવવું તોય બળતરા ને દાંત કાઢવું તોય બળતરા. તો પછી હું મળીને આવ્યો અને મેં કીધું અમારા ઘરે બેહવા આવજો એમ. હે ને? હા ને, આપણે જેને ઘેર બેહવા જાય. અત્યારે નહીં, જો હું જેને આવ્યો છું પછી એવું લાગે ને કાલે જાવું. હવે તો આપણે બાજુમાં છે. આજે જ જાઉં, આજે કાલ નહીં. હવે તમારી ફ્રેન્ડ છે ને તો આપણે મળી આવીએ ને. હું જેને આવ્યો છું ને પછી આપણે નિરાતે જાવું. હું હેલો, હા ફોન કરું. ચલો, ફોન આવ્યા રાખ્યા કંપનીમાંથી. તો ક્યાં હતો હું? કંપનીવાળાને એમ કેવું પડે ફોન કરું કે પછી ફાલ્ગુનીનો ફોન હતો? ના, મેં નંબર નથી દીધો. તને ખોટું લાગે ચાલે જોઈ લે મોબાઈલ. જો તોય મને હું હવે હું કહું છું સાંભળ. હવે આપણે તું છે ને તું એક કામ કર. એવું લાગે ને તો હું ન હોય ને હા. ત્યારે ઘરે જઈને બેસવાનું શાંતિથી. કોણ છે? કોઈ નથી. તારે ઘરે જવાનું, શાંતિથી બેસવાનું અને પછી એવું લાગે ને મેં કીધું જો રાજભાઈને મેં કીધું છે ને ક્યાંક ફરવા જવાનું ક્યાંક પ્લાનિંગ રાખો ને એમ. એ તો ઠીક, રાજ શું કામ કરે અત્યારે? એન્જિનિયરિંગ ઓલું શું કહેવાય ને ફાલ્ગુનીને મળીને આવ્યા એમાં તમને બધું ભૂલાઈ ગયું? નહીં, યાદ જ હતું પણ એમાં શું છે ખબર છે? આ કેટલા ફોન ને આ તે બધું આવે. એ સારો બિઝનેસ કરે છે મતલબમાં. અને ફાલ્ગુની છે ને હમણાં એના બિઝનેસમાં જોઈન્ટ થાય છે. મને એટલી ખબર છે, બહુ જાજી ખબર નથી. હું અને આપણે એક કામ કરીએ. જો આપણે નવું મકાન કર્યું છે બરોબર છે, હજી પહેલો જ દિવસ છે, આમે બધાને જમવાનું કરવાનું જ છે. તો હાથો એને બોલાવી લઈએ તો આપણે હારે બે મણા નહીં બોલાવી લેવું આપણે. હે ને? હા. એટલે
એ બે જણાને બોલાવી લેવું હે ને? હા. રાજ ક્યારે નોકરી ઉપર જાય? નોકરી ઉપર રાજ રાત તો સવારે જાય છે સવારે જાય છે. પાછું સાંજે જ આવતો હશે ને, બપોરે આવતો હશે જમવા? હવે એ તો ખબર નહીં, બહુ મેં ડીપમાં કંઈ પૂછ્યું નથી, કારણ કે હું તો થોડો મળીને વી આવ્યો છું. આ તો હું છે પછી આપણે જમવા બોલાવીશું ને એવું લાગશે ને તો હું ફાલ્ગુની મળી લઈ. હું એવું લાગશે ને જમવામાં તો આપણે બેન મળીને વાત કરી લેવું એમ. હા ઠીક, તો એમ. બરાબર. તું ઊંધું સમજશો. ના તમે બોલ્યા ને ફાલ્ગુની ને એટલે નહીં. હું ફાલ્ગુન તો એમ બોલાય કે રાજને ને ફાલ્ગુની ને આપણે મળી લે. હું અરે હું એમ જ કહેવાનો હતો, પણ તને ખબર છે ને હું અડધી વાત કરું તારે આખી સમજી જવાની. તને સમજ નથી પડતી હજી હું કહું ને એમાં. હું અડધું બોલું ને એટલે તારે આખું સમજી જવાનું. હા એટલે હું બોલું ને એમાં બહુ ધ્યાન નહીં દેવાનું. હું ધ્યાન તો હાચું દેવું જ બોલતો પડે હોઉં. ને. હે? તમારી વાતમાં ધ્યાન ન દો તો કોની વાતમાં ધ્યાન ને એટલે દેવાનું? દેવાનું પણ અડધું કહું એટલે આખું દેવાનું એમ. બહુ ઊંડું નહીં ઉતરવાનું. હવે કાંઈ વાંધો નહીં, જમવાનું થઈ ગયું છે? હા જમવાનું તો તમને મેં લાવવાનું કીધું તું. પણ હું તો લઈ આવ્યો છો પણ લે હા, તો ક્યાંથી થઈ ગયું હોય? ભૂલી ગયા ને ફાલ્ગુની ની વાહે ના જમવાનું? અરે એવું નથી. અરે જમવાનું ને જમવાનું આ ગાડીમાં મૂક્યું છે, હું આગળ લઈ આવું. તું તો વાસણ ને બધું હરખું કરી ને તો હું આગળ ગાડીમાંથી લઈ આવું. જા તું કઈ જા જમવાનું જા ઓલું થાળી બાળી બધું ક્યાં હાલો હું ગાંઠ ફટાફટ તૈયારી કરું છું, તમે લઈ આવો જલ્દી, ભૂખ લાગી ગઈ છે. મને યાર જમવાનું તો ભૂલાઈ ગયું. આની છે ને ફાલ્ગુની આવી ત્યાંથી જમવાનું ખાવાનું મને વચ્ચે ભૂખે મળી ગઈ. એ ફટાફટ લઈ આવું, ઓલી બધી તૈયાર કરે ને વાસણ ને બધું ગયા ઓલા ફોન કરી ઓર્ડર પહેલાં લખાઈ દઉં તું તૈયાર કરે. શું? ક્યાં? અરે થઈ જશે, શું કામ ચિંતા કરે છે તું? રાજ હું કોલ કરું તને. અરે પૂનમ તું અહીંયા? હાય. હાય, કેમ છે? બસ મજામાં હો, તને કેમ છે? બસ તો મજા. હા ભાવેશ મળ્યો તો સવારે. તમે લોકો અહીંયા મારી નજીક જ રહેવા આવ્યા છો ને? હા અહીંયા આગળના મકાન ઉપર જ રહેવા આવ્યા છીએ. મને સવારે જ ભાવેશે વાત કરી હતી કે રાજને અહીંયા જ રહેવા આવ્યા છે ઈ કે. અરે અમે તો અહીંયા જ રહીએ છીએ, તમે લોકો અહીંયા રહેવા આવ્યો છો. હા હજી બસ જો આજ સવારે સામાન શિફ્ટ કર્યો છે ને બધું ગોઠવીએ છીએ. કેવી ચાલે છે મેરેજ લાઈફ? બસ મસ્ત ચાલે. તારી કેવી ચાલે છે? જોરદાર. હા જો ને. તારામાં પણ બહુ બધો ચેન્જીસ આવી ગયો છે હો. અરે પહેલા કરતા તો મસ્ત દેખાણા છે. અરે તું પણ શું, હું તો જેવો હતો એવો ને એવો જ છું. પણ હા તે ભાવેશ બરાબરનું ગોઠવી નાખ્યું મેરેજ કરવાનું. આમ જો ને. શું જોઈએ પણ મળ્યું નહીં ને જે જોતું હતું. હા હો. શું બોલી તું? અરે ના ભાવેશ બહુ સારા છે એમ. અચ્છા હા, હું પણ બહુ નસીબદાર છું. હું જેને બહુ દિલથી પ્રેમ કરતો હતો ને એની સાથે જ મારા લગ્ન હા એ તો થયા. ખબર છે ફાલ્ગુની. હા ખબર છે મને, ભાવેશે કીધું ફાલ્ગુની જોડે તમે હા. કર્યા ને મેરેજ. હા અમે બંને લવ તો કરતા જ હતા, પણ હા. અમારા ફેમિલી વાળા બધા માની ગયા તો અમારા અરેન્જ મેરેજ થઈ ગયા. બહુ સારું થયું એ તો. શું કે બીજું કેવું ચાલે છે? બસ મસ્ત ચાલે હો. હા પણ તું પણ પહેલા કરતા વધારે બ્યુટીફુલ થઈ ગઈ છે. હા પણ ગમતું તો નથી ને શું કામ ફાલ્ગુની. શું કંઈક બોલી તું? હા મસ્ત થઈ ગઈ છો ને હા. પેલા કરતા. કોલેજમાં આપણે બધા કેવા મસ્તી કરતા હતા કા? તું હા. હું અને ભાવેશ ફાલ્ગુની એક દિવસો કંઈક અલગ જ હતા. સાચું કહું ને તો આ કોલેજની અને સ્કૂલની લાઈફ કંઈક અલગ જ હોય છે. અને અત્યારે આ બધી જવાબદારીઓ માથે તું કંઈક બોલી. હા અત્યારે તમારા મેરેજ થઈ ગયા, અમારા મેરેજ થઈ ગયા. મેરેજ લાઈફ ને સ્કૂલની લાઈફ અલગ અલગ. હા બાકી તો અત્યારે બધી જવાબદારીઓ આવી જતી હોય છે ને એટલે માણસ શું કે એમાં ફસાઈ જાય છે. ઠીક છે ચાલ્યા કરે છે. હાવ ક્યારેક મારા ઘરે બેસવા અરે ના મેં ને ભાવેશ કાલે આવવાના જ છીએ. અત્યારે તો મેં મારા કાકા રહે છે ને આગળ એમ તે જમવાનું કહેવા જાઉં છું ઇન્વિટેશન આપવા માટે. અચ્છા એટલે તમારે ઘરે જમવાનું છે? હા સારું ગોઠવો તમારા ફેમિલીને બધાને જમવાનું કરો, કારણ કે નવા રૂમ લઈને આવ્યા છે તો કરવું જોઈએ. એટલા માટે જ ને. અત્યારે તો રેન્ટ ઉપર છે પણ એ જ મકાન લેવાનો વિચાર કરીએ છીએ આગળ પણ. સારી વાત કહેવાય. હા તું અહીંયા મકાન લઈ લે તો આમ પણ આપણે હા નજીક. આપણે સારું ને આમ કોલેજમાં પણ હારે ને આમ પણ હારે હવે. હા એ વાત સાચી છે. કદાચ હા હંમેશા હારે થઈ જાય નસીબમાં હોય તો. શું કઈ બોલે સમજાતું અરે એ તો એમ કહું છું કે કોલેજમાં પણ હારે ને અત્યારે પણ આપણે હારે. હા એ વાત બરાબર છે. આપણે તો જૂના ફ્રેન્ડ રહ્યા તો હવે સાથે જ રહેશું બધા આપણે. એ વાત બી બરાબર હે. એક ફરવા જવું હોય સાથે જશું, સિનેમામાં સાથે જશું, ડિનરમાં સાથે જશું એવું કહું છું મેં તો. હા એ બરાબર છે અને ચોક્કસ જઈશું આપણે. હવે તો પાડોશી થયા છીએ તો ક્યારેક જવાનું થશે જ તે. હા હા હા, સારું ચાલ તો પૂનમ હું નીકળું.
અરે હા, અને જો અમે છે ને જમણવારનો પ્રોગ્રામ કર્યો છે, એમાં તમારે બંને માણાએ આવવાનું છે. અને હા, તારે તો ખાસ આવવાનું છે. અરે પણ હા, જમણવાર કરો છો તમારા ફેમિલી પૂરતું કરો ને. અરે પણ તમે અમારા ફ્રેન્ડ્સ નથી? મેં ને ભાવેશે નક્કી જ કરેલું છે, અમે સાંજેથી આવવાના બી છીએ. સારું, બરાબર, ચોક્કસ આવીશ. અને આમ પણ જો તે કીધું છે ને તો હવે તો આવવું જ પડશે ને અમારે. સારું, ચાલ મળીએ પછી. ઓકે, ચાલ બાય. જમવા માટે કેવો રાજી થઈ ગયો. પહેલાં મેં કીધું રાજી થઈ ગયો હોત તો રોજ મારા હાથે બનાવીને જમાડત તને. હું પાગલ? કંઈ વાંધો નહીં. મમ્મી અમને અંકલ ના તમે તમારું કહો જ છું કે દવાખાને લઈ જઈએ એવું. નથી કેવું મિત્તલ. કેમ? શું કામ? કેટલી દવા પીશ? દવા પી પીને હું કંટાળી ગઈ છું. જો છે ને દવા નહીં પી તો ખબર પછી તમારા લીધે પછી મારી ફ્રેન્ડ મને કેવું કે જો પેલી મિત્તલની મમ્મી તો દવા પણ નહીં પીતા ને દવાથી બીવે છે એવું કે પછી તું એને કહે ત્યારે ખબર પડે ને. એને છાપલી મારી છોકરી છો કે દુશ્મન છો? હું કહું ના તે પણ ખબર પડી જાય એમને. આજુબાજુવાળા નહીં બધા કહેવાવાળા. શું થયું છે? કેમ મારી ઢીકલીને ખીજાવ છો તમે? કાંઈ નહીં. આ જુઓ ને, જીત પકડીને બેઠી છે. જો ને દવાખાને નહીં જતા કે દવા નહીં પીવી. હું ચૂપ કરવાની જરૂર નથી. હા છે ને, ફાલ્ગુનીએ મને બધું કહી દીધું છે. હા, જોયું ને. એ પણ નથી સમજતી. કેટલીક દવા પીવું રાજભાઈ. અરે તમે પણ નાના છોકરા જેવું શું કરો છો? હા, દવાખાને તો જવું પડે ને, એમને એમ સારું થાય. તો પછી દવાખાને જઈએ ને તો રિપોર્ટ કરાવે, પછી અહીંયા સોય. અરે ભાભી, સોયથી કાંઈ ના થાય. એ તમારામાં કેલ્શિયમ ઘટતું હોય, વિટામિનની કમી હોય ને, એના ઇન્જેક્શન હોય, એ તો લેવા જ પડે. હવે સોયથી શું થવાનું છે? હા જો, તમારા કરતાં તો છે ને ઢીંગલી ડાય છે, કેવી દવા પી લે છે. અને જો કેવી છે, અને તમે તો છે ને અમારા બાળકમાંથી જાવ એવા છો. જો આજે તમારી કોઈ વાત સાંભળવાની નથી. આજે દવાખાને જવાનું છે એટલે જવાનું જ છે. રાજભાઈ તમે તો સમજો. અરે ભાભી, શું કહું તમને, આમાં સમજવાનું હોય. હા, તમે કેટલા ટાઈમથી રીબાવ છો? હા, તમારો પગ સારો થતો નથી. આપણે એક્સરે પણ કરાવી લઈએ અને સોનોગ્રાફી પણ કરાવી લઈએ. ચાલો હા ચલો ઊભા થાવ. ચાલો. એમને ખેંચીને લઈ જવા પડશે હવે. તું ચિંતા ના કર. એને છે ને એવું લાગશે ને તો આપણે છે ને ઓલી આવે ને સાયકલ, એની પાછળ બાંધીને લઈ જઈશું. પતાઈ લઈ જશું. કાકોને ભત્રીજો બી એક થઈ ગયા. કેમ? મમ્મી તમને ખબર છે આજે બજારમાં છે ને સેલ લાગ્યો, સેલ સાડીઓનો. નવી સાડીઓનો સેલ લાગ્યો છે. અરે મમ્મી કાકાને કહીએ લઈ આવશે આપણે. ચલો ને. મારે નહીં જોતી સાડી. મને ખબર છે આ દર વખતે કંઈક ને કંઈક વસ્તુ ના બાને દવાખાને લઈ જાય છે. હા, તો તમારી સાથે આવું જ કરવું પડે, કારણ કે તમે છે ને નાના છોકરાની જેમ રમત કરો છો. દવાખાને નથી જવું, જેવી કરે નથી જવું. કેમ કરે? પછી અમારે પણ થોડું લલચાવવું પડે ને તમને. ઓલું કહેવાય છે ને કે ઘરે જ હોય ને ત્યારે ગધેડાને પણ બાપ કહેવો પડે. એમાં તારા મમ્મીને છે ને ગધેડી, અરે ગધેડી તો ના કહેવાય પણ દવાખાને લઈ જઈ. ચાલો ચાલો. અરે શું બેઠા છો ભાભી? ઊભા થાવ ને હવે. શું વિચારો છો હજી? હા ચલો મમ્મી. ખાઈ નહીં, મારે નથી આવું. અરે ભાભી, તમે તો છે ને બહુ હદ કરી છે હવે. આ તો એટલું તો બાળક પણ જીદ ના કરે. અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. હા મમ્મી ચલો. રાજભાઈ, હું બહુ ભાગ્યશાળી છું કે તમારા ભાઈના ગયા પછી તમે મારી અને મારી દીકરીની જવાબદારી પૂરી પાડી છે. અરે ભાભી, હા તમારી દીકરી છે ને એ મારી પણ દીકરી છે. અને તમે મારી ભાભી નહીં પણ મારી માં ઠેકાણે છો. મમ્મી પપ્પાને તો મેં પણ નાનપણથી નથી જોયા. જ્યારથી તમે પરણીને આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી જ મારી દેખરેખ રાખી છે. તો હવે મારી ફરજ આવે કે નહીં? હા, હવે જો હા છે ને તમારે ઇમોશનલ ડ્રામા ચાલુ નહીં કરી દેતા. હા, તારા મમ્મીની આદત છે, દર વખતે આવું જ કરે છે. ચાલો બસ ચાલો. ચલો મમ્મી ચલો. ચલો સાડીઓ વાત સાંભળવાની નથી. ચાલો ચાલો ચાલો. અરે હોય ત્યારે બસ ઇમોશનલ ડ્રામા ચાલુ કરી દેવા. હા હા ચાલો ચાલો ચાલો. જીગો, જીગો. ક્યાં મરી ગયા? કોઈ વાત આવે જ નહીં ટાઈમે. જી, હું બરાડા પાડો છો? અને કેટલી વાર કીધું કે મને પૂનમ કયો, જીગુ નહીં. હવે એ તારું કોલેજમાં આવતું તારું પૂરું શું કહેવાય? પૂનમ. પૂનમ. હા, એ પૂનમ એ કોલેજમાં હતું. આ તારી હવે કોલેજ નથી. તું મારી ધર્મ અને પત્ની છો. અને અત્યારે આ મેં તારું નામ આ રાખેલું છે, જી અને ગુ.
બરાબર એકદમ શોર્ટમાં ચીગુ કેવું લાગે? નો સારું લાગે. સારું લાગે? બેસકરમાં હું કહું ઈ જ કરવાનું. શું કામ તમે કેમ કરવાનું? પૂનમ કહેવાનું. ત્યારે લગ્ન કોને કર્યા? એમ નહીં પણ તારી હારે લગ્ન કોને કર્યા? મારી હારે લગ્ન તમે કર્યા બરોબર છે? ઘર કોણ ચલાવે છે? તો ઘર કોણ ચલાવે છે? તમે બહારથી પૈસા કોણ કમાય છે? તમે બરોબર છે? ફરવા કોણ લઈ જાય છે? હું તમને લઈ જાઉં. તું મને લઈ જશો? હા અચ્છા બિલ કોણ આપે છે? તમે તો બધું મારું જ માનવાનું બરોબર છે? અલગ છે હું ઈ જ કહું છું તને. પણ એવું નથી ભાવેશ. જીગુન આમ કેવું ખરાબ લાગે. આ પૂનમ તો કેવું મસ્ત લાગે. ચાંદનો ટુકડો પૂનમનો ટુકડો. ઈ જ ભટકાઈ ગયો પૂનમનો ટુકડો. હું બોલ્યા? ના એટલે પૂનમનો ટુકડો ઈ જ સારો એમ પૂનમ હા, એટલે તો પણ ઈ બહુ મોટું લાગે કાંઈ ની વાત ખાલી મોઈ પૂ એમ કહેવાનું તમારે મને. બોલો ટ્રેનનો પપડું વાગતો એવું લાગે પૂ ઈ હું તો સાંભળ હું છે ને રાજની ઘરે જાઉં છું બરોબર છે નહોતું દેવા ને સાંજે જમવાનું છે ને તો હું કહેવા જાઉં છું એટલે હું તને કહેવા આવ્યો છું કે તું અહીંનું બધું સંભાળ લે અને હું ત્યાં જાઉં છું ને બીજા 2-4 ઘર લેતો આવું બરોબર પણ ત્યાં હું કી આવું છું રાજની ઘરે. હવે તું ક્યાંથી કી આવવાની તું ઘરે ને ઘરે રહે ને ઘરે તો કોઈ એક વ્યક્તિ તો હોવું જોઈએ પણ અત્યારે નકરી લેડીઝ જ હોય એટલે તમારે ન જવાય. હું જાઉં તો સારું લાગે. ના મેં એને ફોન કર્યો હોય કે હું ઘરે જ છું એમ મને કીધું હા પણ હું કહી આવું છું ને. પણ અરે પણ હું જાઉં છું ને હું જાઉં તમને હું વાંધો છે? હું જાઉં તને શું વાંધો છે મને કાંઈ વાંધો નહીં પણ હું જાઉં તો સારું લાગે. અને આમે ઈ બાને ફાલ્ગુનીને હું મળી લઉં. તમે તો ફાલ્ગુનીને મળી આવ્યા. હું જાઉં તો સારું લાગે હું ફાલ્ગુની મળું તો સારું લાગે હું બોલ્યા તમે? એટલે માં કહું હું આ રાજ મારો મિત્ર છે એટલે માં હું જાઉં ને તો સારું લાગે એમ હું કહું છું રાજ મારો મિત્ર છે ને. તો મારો કોઈ મિત્ર જ નથી આપણો બેયનો મિત્ર છે પણ એવું નથી ભાવેશ. હું કહી આવું અત્યારે લેડીઝ ઘરે હોય તમારે ન જવાય. ન સારું લાગે. ઓહો તું જા તો સારું લાગે હું જાઉં તો ન સારું લાગે વાહ આમ તો ગમીને મને મોકલતી હોય આ લઈ આવો ફલાણીનો ઢીકલું લઈ આવો પૂછડું લઈ આવો ઈ બધું અહીંયા નવું નવું છે. મેં જોયું નથી ને આ બેયને તો હું ઓળખું છું એટલે હું તમને કહું કે હું કહી આવું. ઈ બેને છે ને હું ઓળખું છું હું હા હું ઘરે જાઉં છું રાજભાઈનો જો છે આવ્યો રાતનો જોતો ને. હા હવે હાલે સગની પૂછડી તમારા ભાઈ નંબર છે ને? હા કેમ ના ખાલી પૂછું છું કે તમારા ભાઈ નંબર છે એમ. દોસ્તારોનો નંબર ન હોય હોય. તો હું જી આવું. હવે એક કામ કર આપણી બેન બહેસ નથી કરવી આપણી બે જ આવી હજી ભેજામારી કરે પણ તમારી. હું કીધું અરે ના આપણે ખાલી ખોટી ભેજામારી કરવી ને કરતા બાજુ એના કરતા આપણે બે જઈ આવીએ હપીને આપણે. તો પહેલેથી માની જતી હોય તો એટલી બધી લપ ઈ કરતી તમને કહું તમે પહેલેથી માની જતા હોય તો તું માનતી હતી હવે તમારું બધું માનું છું. પૂછડું બધું માને જરી જરી વાતમાં ટક 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 હા નો હોય એવું લગન ત્યાંથી નથી ટક 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 બીજું કાંઈ હું કયો હા મને હું લગન અરે લગન ક્યાં ને આપણી બેના ત્યાં લગી આપણી જિંદગી કેટલી મસ્ત ચાલે છે એકદમ પાણીની જેમ વચ્ચે લહેર આવે ક્યારેક ડૂબી જવી કેના લેનમાં વચ્ચે લહેર આવે ને તો પછી લેવલ થઈ જાય પેલી બોટ થઈ જાય ને એવી રીતના હા હવે હા પીડો અહીં જરા જોરથી બોલો તો મને સંભળાય. તમે શું બોલો કે મને સંભળાય. ભાઈ હું તને કેટલી વાર કહું છું ક્યાંય નથી પડ્યો હું તને કેટલી વાર કહું છું કે હું જે બોલું ને અડધું જ બોલું તારે સમજી જવાનું ખાલી હાય જ કરવાનું મારામાં બહુ ધ્યાન નહીં દેવાનું મારા શબ્દ જ એવા હોય અડધું બોલું અને આખું સમજી જવાનું હું તને કીધું અને નકરું હું કીધું તમારે જેટલો મારા મગજ નહીં ને તમારો મગજ બહુ હાલે એટલે હાલે ને તે એટલે જ તને હું કહું છું કે મારી વાત માનવાની કોઈ દિવસ મારી વાત ટાળવાની નહીં પતિની બેનોની ભેજામારી હાલો આપણે જઈ આવીએ. તે હું ક્યાં ભેજામારી કરું છું તું વચ્ચે ક્યારની ક્યાંની ટપ 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 કરે છે અને હું તો ક્યારેક સાનમુનો બેઠો હતો આ તો તું સવાલ કરતી હતી કે હું જાઉં તમે જાઓ હું જાઉં તમે જાઓ અને તને એટલી કદી ખબર ન પડે હે હાલો કાંઈ હું ના, જોવા મળે? બાળકોને રાતને કહી આવીએ ને મળી આવીએ ને એમ. મળી આવીને હા તો મળવા જ જવાનું હું કહેતો હતો આપણે ક્યાં બીજે ક્યાં હાલો, નહીં પણ હવે ઊભા થાવ ને, હા પણ આવું શું પણ હાથ તો મોઈ જો ભાભીને જે દવા આપી છે ને ડૉક્ટરે એને રેગ્યુલર પાતી રહી છે હં? ચોક્કસ એમાં કંઈ કહેવાનું હોય અને એના પગમાં છે ને નસ થોડીક દબાઈ છે એટલા માટે એને દુખાવો થાય છે બાકી કોઈ પ્રોબ્લેમ નથી આ ભાભી જો ટાઈમસર દવા લેશે ને એટલે એને સારું થઈ જશે હા સારું હા અરે યાર આ ભાવેશ ક્યારે આવશે એનો ફોન આવ્યો હતો કે કામ છે કહેતો હતો
એને શું કામ વળી તમારું? કોને ખબર. હા આવો આવો. એટલે પણ ધક્કો હું કામ મારશો? અરે ધક્કો નથી માર્યો મેં તમને. શું થયું? અરે ભાઈ તારે શું કામ હતું? તો મેં તને ફોન કર્યો જલ્દી આવ, મારે બહાર જવાનું છે. બહાર જવાનું? હા બહાર તો બધાને જવાનું જ હોય. મારે બહાર જવાનું હોય, તમારે બહાર જવાનું હોય, બાજુવાળાને બહાર જવાનું. અરે બહાર જાવી તો એ કામ થાય ને, બહારનું તો પછી રખાય. આ તો શું છે ખબર, આપણે અહીંયા આવ્યા છવી ને તો 2-5 ઘણી બેહીને વાતચીત કરાય. હું તો છે ને તમને નોતરું દેવા આવ્યો છું કે આજે મારે સાંજે ઘરે જમવાનું છે ને, તો તમે પધારશો 2 માણસ. હા હા ચોક્કસ આવીશું. હા તો એવું છે ને, મારે એક અગત્યની મીટિંગ છે ને એટલે જવાનું છે, એટલે મેં તને ફોન કર્યો તું જલ્દી આવજે. જે કામ અરે અગત્યની મીટિંગ કોને ન હોય? હે, અગત્યની મીટિંગ જો મારે હોય, તમારે હોય, બાજુવાળાને હોય, બરોબર છે. મીટિંગ તો પછી હતે ને થાય. આ તો આપણે આવ્યા છવી ને તો 2-5 ઘણી વાતો કરી અને લીપટાઈ લેવાની હોય. મીટિંગ તો પછી રખાય. અરે એવું ના, કાંઈ વાંધો નહીં. અરે પણ જમવાનું જ કહેવાનું હતું ને તો ખાલી ફોનમાં કહી દીધું હોત તો ચાલી જાય. અરે ભાઈ ફોન તો કરાતો જ હોય. આજે ફોન કરવાનો, કાલે ફોન કરવાનો, બરોબર, પછી ફોન કરવાનો. પણ આ તો રૂબરૂ મળી જાવી ને રૂબરૂ વાત કરી લેવી ને એ વસ્તુ આખી અલગ જ કહેવાય. કાચ તારે ને ફાલ્ગુનીને આવવાનું છે જમવા હો. હા 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 આવીશું, અમે ચોક્કસ આવીશું. આવીશું. બે હા બે આવીશું. આપણે રાત્રે જમવા જઈશું એના ઘરે. તો હવે હા તો મહેમાન આવે છે, કઈ ચા પાણી બનાવો? ના 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 કાંઈ નથી બનાવવું. જો ચા તો મેં મૂકી જ દીધી, કોફી મેં ચાલુ કરી દીધી છે. હવે જો આય મને કોફી પીવરાવે અચ્છા તો એવું છે. કાં મને બહુ કોફી મસ્ત મને ભાવે છે. હવે જો પેલા ચા નહોતી ભાવતી, ચા છે ને ન પીવાય. ક્યારેક છે ને એમાં ઓલું ખાંડ આવે ને એટલે ન પીવાય, કોફીમાં ઓછી આવે. સારું, જમવાની જ વાત હતી, બીજું તો કામ નહોતું ને. તો હવે શું કે મારે બહાર જવું છે તો. પણ રાજ, શું તને ઉતાવળ છે એટલી જવાની? અરે ઉતાવળમાં એવું છે ને કે એક અર્જન્ટની મીટિંગ છે, એ લોકો વેઇટ કરે છે મારો. મીટિંગ તો હાઈલા કરતી હોય. અમારે કેમ હાલ્યા કરે છે એવી રીતના મીટિંગ હાલ્યા જ કરે. એ વાત બી બરાબર. તું પણ કઈ સમજ જ નહીં, હજી કઈ સમજતો જ નથી. અરે હું અંદર ફોન વાગે છે તમારો, લેવા જાઓ. તું લઈ આવ ને. તમે લઈ આવો, ફોન વાગે છે, તમારા કામનો ફોન હશે. હા હું ફોન ફોન વાગે તો લેવા જવાય. ફોન વાગે તો લેવા જવાય. હા બોલો ને, શું કામ હતું તમારે? ફાલ્ગુની, આજ તો જમણવાર રાખ્યો છે ને આપણે ઘરે, તો તું ને રાજ બે આવજો. કઈ ખુશીમાં જમણવાર રાખ્યો છે? અમે નવું મકાન રાખ્યું છે ને અહીંયા, તો સગા સંબંધીને બધાને કીધું હતું, તમે પણ અમારા કોલેજના ફ્રેન્ડ છો ને, તો પછી મેં કીધું ભાવેશને કે આપણે રાજને કહી આવીએ એમ. લે, ભાડે મકાનમાં હું જમણવાર કરવાનો હોય? કરવું તો પડે ને. જો. ભાવેશ કહે તો ભાડે તો આજે છે, કાલ તો પાછું ઈ ખરીદી લેવાનું હોય. એમાં કઈ પૂછવાની જરૂર થોડી હોય. હે, આ તો હું છે અમારો કારોબાર નાનો મોટો, કાલ સવારે પૈસા જાજા થાય તો ઈની મકાન અમે પાછું ખરીદી લેવી. પણ ડબલ ખર્ચો શું કામ કરવાનો હોય ભાવા? સમજ નથી પડતી. ડબલ ખર્ચો નથી કરતા. આ તો શું છે ખબર, અમારા ફેમિલીમાં અમે નાનું મોટું પ્રસંગ રાખ્યું છે ઘરે જમવાનું, એટલે મેં કીધું તમને નોતરું આપી દે. હવે તમે જો બાજુમાં તો સવો, હવે તમને ન કીધું ને ખબર પડી હોય કાલે સવારે તો તમે લે બાવા તે મને કીધું નહીં. હવે આવું ખોટું મારે સાંભળવું એની કરતાં મેં કીધું નોતરું દઈ આવું ને એમ. ના ના, એવું અમે આમ તો નહીં સંભળાવીએ. આ તો શું સગા સંબંધી ને ગ્રુપ સર્કલ નહીં બાને બધા ભેગા થઈએ ને આપણે એટલે. જો તો લે કોલેજ રાજ, વાત કરીએ એવો ફોનમાં. હા ત્યાંથી જ ફોન હતો, એ લોકો વેઇટ કરે છે એટલે એને મને. કહેવાય ને કે અમારા કોલેજના ફ્રેન્ડ આવ્યા તો અરે પછી ભાઈ, વેટ તો આજે કરવાનું હોય, વેટ તો કાલે કરવાનું હોય, બરોબર છે. અને આમ મળશું ક્યારે, બરોબર છે. અને મળીએ તો પછી વેટનો સવાલ જ ક્યાંથી નામ આવે છે, બરોબર. એને કહી દેવાય કે ભાઈ હું 5-10 મિનિટ પછી આવીશ, વહેલા મોડો. મળવાનું તો અત્યારે છે ને પછી છે ને, તો એ બધું ધ્યાનમાં રાખીને આપણે વાતચીત કરી એ વાત તારી લેવાની. બરાબર છે. બાકી તમારે બધું સેટ થઈ ગયું અહીંયા રહેવાનું? ફાવી ગયું? હા, હું સેટિંગ કરું જ છું ને. શું? હા, અમારે આમ સેટિંગ કરું છું, સેટ થઈ ગયું છે, થોડું થોડું કરતું આવે છે. કઈ બાકી હોય તો અમે કરી આપીએ સેટ. ના ના ના, હવે ઈ જરૂર નથી તો હું કદાચ- અને આમ પણ ભાવેશને કોઈની જરૂર ના પડે, ના, એકલો હા. બધું ગોઠવી એકલો જ નાખી. બધું હવે. ઠીક હવે. સારું તો
અને અમે લોકો નીકળીએ અને તમે છે ને તમે ટાઈમે પહોંચી જાય અરે સાંજે. અમે સાંજે આવી જઈશું હા પણ એક વસ્તુ ધ્યાન રાખજો, કામ તો આજે હોય ને કાલે હોય, બરોબર છે? તો વહેલા આવી જાવ ને તો આપણે શું છે શાંતિથી બેસીએ ને વાતો સીતું કરીએ અને નૂની નાની ઓલી આપણે શું કહેવાય કળિયુગની વાતો પાછી લાવીએ, હા પાક્કું પાક્કું હે ને? તો પાક્કું. આપણે નીકળીએ. હા ચાલો હાલો. બાય બાય. આવજો રાજ આવજો હો ને. હા પાક્કું પાક્કું રાજને જ બોલાવાના છે. ના તમે પણ આવજો. આને વળી શું છે? શું પણ મને શું ખબર હવે આ એ પેલા ભાવાની વાત નથી કરતી, પૂનમની વાત કરું છું. શું છે પૂનમ ને મને શું ખબર હવે એણે 2 થી 3 વાર તારા પગ પર હાથ મૂક્યો, તારા હાથમાં હાથ મૂક્યો. અરે પણ મને શું ખબર એ હાથ મૂકે તો મારે શું કેવું ના પાડી દેવી એને હા તો તારે ખસી જવાય ને, તારે એમ કહેવાય ફાલ્ગુની તું પૂનમ બાજુ બેસ. અરે પણ ચાલુ માં એવું ના કહેવાય એને ખોટું લાગે યાર ચાલુમાં એટલે હું જો તું પાછો ચાલુ નથી ને એની હાથે. અરે યાર થોડો વિશ્વાસ રાખ, મારે એની સાથે કઈ નથી એવું. જો મને ખબર છે કોલેજમાં પૂનમ છે ને તારી પાછળ પાછળ ભમતી હતી. અરે એ ભમતી થી પણ મેં ક્યારે એને પ્રપોઝ કર્યું હે એની સાથે મને ક્યારે તે જોયો? હવે કરી દે તો મને શું ખબર. અરે પણ હું હા પાડું તો ને તું શું કામ ખોટી ચિંતા કરે છે? હું એવો માણસ નથી. જો એ મને કહેશે ને તો હું એને ના પાડી દઈશ. હા તું ચિંતા ના કર. જો એક તો છે ને પેલો ભાવો અહીંયા ભમરાયા કરે જ, હવે પેલી આવી. બંને ભમરા અહીંયા ભટકાયા છે. ખબર છે ભાવેશ તો પહેલાથી તારી પાછળ લટતું હતો એટલે ખબર છે કે તારા માટે જ અહીંયા આવે છે, મને બધી ખબર છે. પણ મને તારા પર ભરોસો છે. હા મેં તારા પર તને ક્યારે પ્રશ્ન કર્યો તો કે- ભાવેશે મને અહીંયા હાથ લગાવ્યો અરે પણ એ દૂર બેઠો તો તે મારી નજીક બેઠી કે હું શું કરું? તો એની એટલી હિંમત કે હું તમારી બાજુમાં બેઠી છું તો બી તમને હાથ લગાવે છે. અરે યાર સ્ત્રીઓને સમજાવીને બહુ અઘરી છે. અરે ભાઈ એણે હાથ મૂકી દીધો એમાં શું થઈ ગયું? ભલે ને હાથ મૂકી દીધો પણ મેં એનો હાથ તો નથી પકડ્યો ને એને મારો હાથ પકડ્યો, મેં છોડાઈ નાખ્યો. તો કાલે હું ભાવ આવે ને તો હું એને બાજુમાં બેસાડીશ ને હું હાથ ને પગ મૂકીશ. કેવી વાત કરે છે તું યાર? હા તો હું કેવી વાત કરું છું ને તમને હાથ મૂકે એ ગમે. હે ભગવાન આ બેને છે ને અહીંયાથી ભગાવો. આ એ પાછો હું કે ભાડેનું ઘર છે ને તો અમે અમારું કરી લેશું લે, એટલે આ બે તો આપણા ઘરમાં જ પડી રહેશે. અરે ઘરમાં નહીં પડે. આ તને જ પહેલા મળ્યો હતો ભાવો, નકર ક્યાં અહીંયા મળવાનો હતો? તો હું મને ખબર હતી કે આ જ રસ્તેથી ભાવો આવવાનો છે. હું મારા કામના લીધે ગઈ હતી, કઈ ફરવા ગઈ હતી. યાર હવે હા લપને અહીંયાથી દૂર કરવી પડશે નહીં તો આ મારું ઘર ભંગાવશે ક્યારેક. સારું ચાલ હવે તું છે ને જલ્દી. આપણે કઈ જમવા જવું નથી એના ઘરે. અરે એવું ના કરાય, જવું પડે યાર. અરે કહી દેવાનું કે અમારથી નહીં અવાયું. એવું ના કહેવાય. ગમે એમ તો આપણા ફ્રેન્ડ લોકો છે ને અને નજદીક રહે છે. આપણે રાત્રે ક્યાં જઈશું? આ ઘરે જઈશું ને, ના જઈએ તો અહીંયા આવીને ઊભો રહેશે, ચાલો ચાલો લેવા આવશે. એના કરતાં જમી લેવાનું. આપણે ક્યાંની સાથે લાંબો વહીવટ કરવો છે? આ જમી લીધું એટલે વાર્તા પતી ગઈ. પણ તમે પેલીથી દૂર રહેજો. અરે હા બાપા હા, હું એની નજદીક નહીં જાઉં. બસ તું છે ને વચ્ચે મારી સાથે જ રહેજે એટલે મને તો ટચ નહીં સાથે જ કરે. રહેવા. હા એ તો ખબર એટલે જ તમને મોબાઈલ લેવા ધકેલા. હા, તો મને ખબર જ પડી ગઈ હતી. તો બી ક્યાં ઊભા થવું તું તમારે? અરે પણ કંઈક રીઝન તું લઈ આવ કરે. અરે કેવું પડે નહીતર એને એમ થાય કે આ બૈરીનો ગુલામ છે. તો થઈ ગયું તો હું થઈ ગયું એને. એ યાર તું ગામમાં તો ઇજ્જત રાખે, તારી બધી વાત માનું એનો મતલબ એવો થોડી છે ગામમાં ફેલાવાની પબ્લિસિટી કરવાની કે હું ફાલ્ગુનીની બધી વાત માનું છું. તો હસબન્ડ વાઈફમાં એવું હોય વરી. અરે હસબન્ડ વાઈફમાં હોય તો એને છે ને ગામમાં પબ્લિસિટી ના કરવાની હોય. બહુ કહી દી આ લોકોએ તો. મારું માથું ખરાબ થઈ ગયું છે. અરે તું ચિંતા ના કર ને પણ હા જો હું છે ને પૂનમની નજદીક નહીં જાઉં. બસ Promise. પ્રોમિસ બસ પ્રોમિસ. પછી જોજો કઈ બી આડું અવળું થયું ને તો હું છોડીશ નહીં તમને. હે ભગવાન સાચું કહું છું કે હું પૂનમની નજીક નહીં જાઉં. બસ તમારો ફોન ક્યાં છે? અહીંયા ચાલ જોઈ લે જોઈ લે. આ પાસવર્ડ કેમ નાખ્યો છો? એ તને એક પાસવર્ડ પણ દિમાગમાં નથી, એકનો એક જ પાસવર્ડ છે. હાલે લે. વિશ્વાસ નામની કોઈ ચીજ નથી. આવ્યું કોઈ પૂનમનું નામ આવ્યું? તે બીજા નામથી સેવ કર્યું હશે. હે ભગવાન અને કેમ સમજાવી? હા છે મારી પાસે નંબર, બોલ હવે શું કરવાનું છે? સમજતી નથી કોઈ વાતમાં. એકવાર કહ્યું કે નથી મારી પાસે નંબર કે હું નથી, અને આજે એને પહેલી વાર મળ્યો, સોરી બીજી વાર મળ્યો હું એને. સારું કંઈ નહીં, ચલો પતાવો. સોરી વાળી. એકવાર કહ્યું છે ને કે હું એને નથી ચાહતો. મને ખબર છે કે મારી પાછળ પડી હતી પણ મેં તને ખબર છે હું તને કેટલો લવ કરું છું યાર. ફરી વાર આવી શંકા નહીં કરતી. ફટાફટ બેગ પેક કરજે, આપણે જવાનું લેટ છે. હવે મોઢું સીધું રાખીને જાને, બગાડીને શું જાય છે? ફસાઈ જાત હો ભગવાન.
પૂનમને કહેવું પડશે થોડો કંટ્રોલ રાખે નહીતર મરાઈ જઈશું. ભાભી હા ભાવેશભાઈ લે તમે વળી ક્યારે આવ્યા? લે ભાભી અહીંયા છે? અમે હમણાં જ પણ તમે તો પેલા એ નહોતા. લે આ સહજોડી આવ્યા કે હું? હા, કેમ છો? મજામાં? જો ને જીગુ ચાલ્યા કરે. હા કેટલા વખતથી દવા ચાલે છે અને હમણાં ફિઝિયોથેરાપી કરાવું છું. હા પગનો દુખાવો મટતો જ નથી ને ભાવેશભાઈ, શું કરવું? તું છે ને આપણે ઓલા ફેમિલી ડોક્ટર છે ને બહાર ગેટે હા હા આ બરોબર આપને ઓળખે જ છે, અમને નંબર આપી દેજે. બહુ સારામાં સારો ડોક્ટર છે. પણ ભાવેશભાઈ કેટલા ડૉક્ટર બદલી નાખ્યા પણ આ પગનો કાંઈ ઈલાજ થતો જ નથી. પણ સાંભળો, મને ખબર છે અને એની ત્યાં છે ને અમુક લોકો તો હાલી નથી શકતા ને, એ 2 મહિનામાં તો ઊભાઈ થઈ ગયા છે. હું વાત કરો? હા, તમે એને પગ જરી એકવાર બતાવી દેજો અને તમે જ્યાં જ્યાં રિપોર્ટ કરાવ્યા હોય ને એ બધું હારે લઈને જઈજો. ભાવેશભાઈ સાચું કહું ને તો હું હેરાન બહુ થઈ છું પગથી, પણ ક્યારેય રાજભાઈએ ખરા ખોટું કીધું નથી મને. હંમેશા મારી દવા કરાવી છે, મારી જવાબદારી એવી ઉપાડી લીધી છે ને કે મારો દીકરો ન હોય એવી રીતના મારા દિયર દીકરા બનીને ઊભા છે. ભાભી બને ત્યાં સુધી છે ને રાજને હું ઓળખું છું, કારણ કે અમે જ્યાંથી સ્કૂલમાં હતા ને ત્યારે અમે હાથે ઝઘડતા, ખાતા પીતા, મારપીટ કરતા. અને હું એમ કહું ને ભલે ગમે તેવો હોય પણ એ તે દિવસો અલગ હતા અને અત્યારે પણ અલગ છે. અને અત્યારે એનો સ્વભાવ એવો થઈ ગયો છે ને તો હું આશ્ચર્ય થઈ ગયો છું કે આ એ જ રાજ છે. અને હું તો તમને કહું ને કે આ તો ભાભી તમારા ભાઈ કે તમને એવા દિયર મળ્યા. બાકી તો હવે આ દુનિયામાં તો હું છે પોતપોતાનું કરે છે. એટલે તો કહું છું કે જે આ કળિયુગમાં ભાઈ ભાઈનો નથી થતો ને એના ભાઈના ગેરહાજરીમાં પણ પોતાનો દીકરો બનીને ઊભો છે મારો દિયર. એવું નથી, રાજ તો પહેલેથી લાગણીશીલ જ છે ભાભી. હા રાજભાઈ તો શું પણ એની ઘરવાળી એટલે કે મારી દેરાણી એ પણ પોતાની સગી બેન હોય ને એવી રીતના મને સાચવે છે, મારી સેવા કરે છે. મને કાંઈ પણ થાય ને તો ખબર નહીં એનો જીવ કેવો છે, ગમે એટલા વાગે ને રાત્રે તો પણ દવાખાને લઈ જાય છે. હવે આનાથી વિશેષ તો કઈ સેવા હોય? જો ભાભી આમાં કેવું હોય ખબર છે, રાજને ખબર છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ. અને હવે આજની તો કાલે આપણે આ કામ કરવાનું જ છે, એક સીધી વાત છે. અને આમે ગણો તો ઘણા ઘરમાં કેવું છે ઝઘડા હાથે બધું ચાલતું હોય તો એનું રીઝન શું? તું મેં. તો તમારા ઘરમાં એક સંગઠ છે એવી કે તું મેં નથી થતી, એ પણ કોઈ પણ રીઝનથી. અને એના કારણે આ તમે છે ને ત્રણે જોડે ગયો છો. નકર અત્યારે આ દુનિયામાં કોઈનું સાસવતું જ નથી. હા પણ એ બધી વાત મૂકો ને. હા તો જીવીશ ને ત્યાં સુધી દવાખાના ચાલુ રહેશે મારા. પણ આ બંને એક સાથે અહીંયા ઘરે કંઈક પ્રસંગ હતો તમારે? એ જ કહેવાનું છે. એ ભૂલી જ ગયા આ વાતમાં. અમારી ઘરે સાંજે પ્રસંગ છે. અમે એમાં શું છે હજી શિફ્ટ ક્યાં છે ને 4-5 દિવસ ત્યાં, તો અમે છે ને નાનું એક પ્રોગ્રામ રાખ્યો છે કુટુંબ માટેનો જમવાનો. તો મેં કીધું રાજને એને નોતરું આપી દઈએ ને એમ. તો ભાભી તમને જોઈ ગયા ને તો મેં કીધું હવે તમે અત્યારે આવી જાયજો. તમે કીધું ને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. પણ જીગુ આ દવા ચાલે છે ને તો ડૉક્ટરે ઘણી બધી પરેજી પાડવાની કીધી છે. તો રાજ અને ફાલ્ગુની આવી જશે અને એવું હશે ને તો મિત્તલ પણ આવી જશે. બસ તો પણ તમે આવો ને ભાભી. ભાભી એ લોકો તો આવશે જ, પણ તમે આવો તો એકલાપણું ન રહે અને શાંતિથી આવશો ને બેસીને વાતચીત કરી. અને તમને ખબર છે જો એકલા મૂંઝાઈને બેસીએ ને તો ઓર દિમાગ છટકે, ઓર આપણે તબિયત ખરાબ થાય. બરોબર છે, એકલાપણું લાગે. 2-5 માણસ બેઠા હોય શાંતિથી આપણે વાતચીત કરી મન હળવું થાય. પણ ભાવેશભાઈ મારે તીખું તળેલું કાંઈ ખાવાનું નથી તો ત્યાં આવીને શું કરીશ? આ તમને લોકોને ડોસી હેરાન જ કરશે ને. અરે હું હેરાન કરે? આમાં ક્યાં હેરાન કરવાની વાત આવી? હે તમે અમને હેરાન કરો? પણ અમે તમને હેરાન કરીએ? ના ના સારું ચાલો, તમારો આટલો બધો આગ્રહ છે તો હું
આવીશ. આવજો ચોક્કસ, બરાબર? ભલે થોડુંક ખાવ પણ આવજો. હારું. ચાલો અમે રજા ચાલો લઈએ. અમે રજા લઈએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ચિકાનો એવો હાથ ધોઈને હેન્ડવોશ કેવું નહીં મળતું હોય ને કેમ આટલી વાર લાગી ગઈ? આવશે હવે. પણ એમ નહીં ભાવે છે ને હેન્ડવોશ નહીં મળતું હોય. કેમ હેન્ડવોશ નહીં મળતું હોય? હેન્ડવોશ તમે તિજોરીમાં રાખો છો? ના તિજોરી તો તારે શું છે હવે? હેન્ડવોશ ઈ હેન્ડવોશ કરીને આવશે. હવે હાથ ધોવા ગયા હોય ત્યાં કઈ થોડું કઈ જોવાનું હોય? હું આ વારે વારે ધોતો હોય, તું મને કોઈ દી જોવા આવશો? પણ એમ નથી, આજે મહેમાન હતા ને તો ત્યાં બોટલમાં હેન્ડવોશ ખાલી થઈ ગયું, નીચે ખાનામાં પડ્યું હશે એટલે. લઈ લે ઈ. અરે એ હેન્ડવોશ કરવા નથી ગયા, એ વોશરૂમ ગયા છે, આવશે. હા એમ. તમારે જવું જ જોવા? ના ના ના, તો નથી જાવું. હે હારી વાત નહીં કરવા. પણ હું છે હવે ન્યા કેમ આવશે હવે? દરવાજો ખુલ્લો છે આ એટલે કઈ જોઉં વીક છું, વયો ધ્યાન નહીં રાખું જાય. છું. ઈ વયો નહીં જાય. અરે ના, દરવાજો ખુલ્લો છે ને એટલે જોઉં છું હું તો. તો સારું ને. જમવાનું કેવું હતું આમ? જમવાનું સરસ હતું. હે ને? મજા આવી ગઈ. મારી વાઈફે બનાવ્યું હતું. શું વાત કરો? આટલા બધા જણનું જમવાનું તમે બનાવ્યું? હા તો સારું કહેવાય. અમે તો આવું નહીં કરીએ, અમે તો કેટરસમાં આપી દઈએ ઓર્ડર. એવું? હા, આટલા બધા જણની કોણ મહેનત કરે? એ તો આવડવું જોઈએ ને પાછું કરતા. આવડવાનો સવાલ જ નથી. મને છે ને એવો ફાલતુ ટાઈમ જ નથી. રાજ આવી ગયા તમે? હા. હું ક્યાંની તમારી વેઇટ કરતી હતી. હું હા કાંઈ ને આવી ગયા એમ. ક્યારની રાહ જોતી હતી ને. અરે ભાઈ તારો ફોન સાયલેન્ટ કરીને તારે નકરા ફોન જ આવ્યા કરે જ્યારે આવે ત્યારે. આ જમવાનું કર્યું ને પછી ચાલુ છે. અચ્છા. આ નહોતરું, આ મતલબ મેં કેવા હાટું તો તમે જમવાનું બહુ મસ્ત બનાવ્યું. આ ચોથો ફોન છે. હા રસોઈ સારી બની એટલે કીધું હોય. હા એક કામ કરાય, કેટરસના આપણા કઈ બી ઓર્ડર હોય ને તો અહીંયા જ આપી દેવાય. અરે તું પણ શું મજાક કરે છે? એ થોડા કે કેટરસ વાળા છે. અરે કાંઈ વાંધો નહીં ભાઈ. હવે એમાં હું એટલે કે સારું ન લાગે ને આપણે દોસ્તારોમાં. આનું કેવું એવું હતું. બાકી અમે તો કરી જ નાખી. અમે કોઈ દી ના ન પાડી સમજ્યા. એટલે આપણે 2-5 જણાનું હોય ને તો અમે કરી નાખીએ. હા એ આ બરાબર. તમારું કુટુંબ હોય, અમારું કુટુંબ હોય. તો થાય. ઝાઝા જણા હોય ને તો ન થાય. નો જ થાય ને. અમો ટાઈમે ભોગાય નહીં હા. સમજ્યા? અને અમે એટલે શું, તમે બંને મળીને કરો છો? અરે ના ભાઈ ના, જો આને છે ને મજાક કરવાની આદત ન કરતો. અને આવી પૂનમ, ને આવી જ રહી ફાલ્ગુ. હું તને શું કહું પાન? પહેલેથી એ જ એવી જ છે. અરે મારી વાત સાંભળ ને યાર. જો હું તો પૂનમના હાથની રસોઈના વખાણ કરવા માંગુ છું યાર. હે તારા હાથની રસોઈ બહુ મસ્ત હતી. પણ ભાઈ ને રાજ અરે સારી હતી. રોજ મોકલી આપજો ને અમારા બહેનો, સવાર સાંજનો. રાજ અરે હા, મજાક કરે. વાંધો નહીં, તમ તાર હું દેવા આવીશ. હું તો કેમ? મારા હાથે જ ખવડાવવા જ મહિનો હોત તો પણ હું કીધું? કે બોલી? મારા હાથે રસોઈ બનાવું ને ગમે એટલા મહેમાન આવે રસોઈ મારા હાથે જ બનાવું. પણ એને બહાર તો- જમવા ન લઈ પણ જાને. એને તકલીફ ન હોય તું ટિફિન બાંધી દેજે. રાત હું રોજ દેવા આવી સવારમાં. ના આવે. અરે જો હું દઈ આવું ને તારું હોટલ શું અરે તમે લોકો શું આ લઈને બેઠા છો? એ તો મજાક કરે છે. આમ પણ એના હાથની રસોઈ પણ બહુ સ્વાદિષ્ટ જ બને છે. હે. હા એને બસ રસોઈ કે કામ નથી બનાવતી. તો આપણે ક્યારેક જાવું જમવા. અરે ક્યારેક હું ઈ તો આપણે નોતરું દઈએ જ છે. રાત આપણે ના પાડવી છે કા? હા હા નોતરું આપ્યું મેં. કાંઈ નહીં તો આવતા સન્ડે ગોઠવીએ. તમે આવજો, એમાં શું થઈ ગયું? કીધું ને હજી હું કર્યો છું ને. આ રાજ કઈ થોડો કે મોળો માણસ છે. આપણો મિત્ર, આમ કે તો ભાઈ જેવો જ. અરે બરોબર છે. હા, હા. કોલેજમાં ભલે અમે ગમે એ વસ્તુ કર્યું હોય કા સારો આપણો બાકી ફ્રેન્ડ છે ને. આપણો નહીં સારો કરવાનું એવો કરો, friend છે ને. પકાવે છે આ લોકો. હા 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 તો ભાવેશ, હા હવે અમે લોકો નીકળીએ. હા પણ ભાભી ઘરે એકલા છે અને દવા આપવાનો સમય થઈ ગયો છે. પણ જો મેં ભાભીને કીધું તું તમે આવજો, એને હાય પાડી હતી. અરે એમાં એવું છે ને કે ડોક્ટરે એને તીખું અને તળેલું ખાવાની સતંદર ના પાડી છે. હા એટલે અત્યારે છે ને એને હળવો ખોરાક. હા અરે હમણાં ફાલ્ગુની ઘરે જઈએ ને એટલે સાદી ખીચડી બનાવી આપશે. એટલે દૂધ અને ખીચડી ખાય છે ને એટલે એને રાહત થશે અને પછી દવા પણ પી લે છે. કાંઈ નહીં પણ જો એને મને કીધું ભાભીએ કે ભાઈ રાજ એટલે રાજ એમ. બરોબર, મને બધી વાત કરી. પણ રાજ મને હું માનું નહીં કે લગી મેં એવું ધાર્યું નહોતું રાજ કે તું આવો હસ્યો એમ. અરે એટલે ગાંડા, પહેલા વસ્તુ અલગ હતી, આજની વસ્તુ યાર એટલો બધો તું ડિફરન્સ તારા શરીરમાં લાવ્યો. મતલબ તારા અંદર મને આશ્ચર્ય થાય છે. અરે ભાઈ જેવા નાના હોઈએ ને ત્યારે મસ્તીખોર હોઈએ,
ત્યારે જો આપણે લોકો કેવી કોલેજમાં મસ્તી કરતા હે સ્કૂલમાં. હા પૂનમ એ પણ કેટલી મસ્તી કરતી, આ ફાલ્ગુની એ પણ કેટલી મસ્તી કરતી. અમે બે બાંધતા હતા વારે વારે. ત્યારે તું કેટલી વાર મને ધમકાવતો, હું તને ખીજાતો હે. તું ઘણી વાર મને કહેતો કે તું ફાલ્ગુનીની પાછળ નહીં પડતો, જતો નહીં, આવું બધું. શું રાજ? બરાબર. અરે એટલે ઈ એમ કહેતા હતા બધાને પાછળ નહીં પડવાનું, બાજવાનું એમ જ ને. એમ જ ને. તું તને વારે વારે આ છે ને ઊંધું સમજે છે. હું એને કેટલી વાર કહું તું હું અડધું બોલું તો તારે સમજી જવાનું, પણ આ છે ને ઊંધું ઊંધું જ લઈ લઈશ. અરે જો મારી વાત સાંભળ. આ વાત ઉપરથી મને એક વાત યાદ આવી ગઈ. આ તું જ્યારે સ્કૂલ ટાઈમ હતો ત્યારે પૂનમની પાછળ તું જ પડેલો ને? હે હા પૂનમ તને ભાવ પણ નથી આપતી. બોલ ને પૂનમ, તું કંઈક બોલ ને. ભાવ બીજાનો જ આપતી હતી પણ એ ક્યાં ભાવ આપતો? શું કીધું? હું તમને ભાવ આપતી જ હતી ને, હા, એટલે તો મને- આપણા બેન લગ્ન થયા. હા તે હું કરવાનો હતો. સારું, હવે અમે લોકો નીકળીએ હવે અમારે late. બેસ ને રાત થોડીક અરે વાર તો પણ- આવ્યો છો તો બેસ ને. અરે પણ હા ભાભી ઘરે એકલા છે ને એટલે હવે જવું પડશે. હે? તો પછી આવીશું ભલે. ચાલો મળીએ. હવે આમ કાંઈ વાંધો નહીં, તમને કોફી એમ પી જાવ પછી આપણે ના હું કોફી પીવા આવીશ હા તમારે ત્યાં અરે વાહ. સારું ચાલ તો હવે અમે નીકળીએ. હા હવે હા. પણ અરે પણ બેસ ને રાત. ભાભી ઘરે એકલા છે એટલે જવું પડશે. હા, હા, સારું ચાલો તો આપણે નીકળીએ. હા ભાવા હે કોફી પીવા હા, આવજે કોફી, કોફી કોફી. પીવા આવજો. ચાલો હો, જઈએ. જઈએ. હા જઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. આવી જાઓ. આવજો આવજો. આમ તો કંઈક બેઠા હોત ને તો સારું. હા પછી મળી આવજો. જય શ્રી કૃષ્ણ. હા તું તને ચીપકવા જોઈએ છે પણ વારે વારે માં ધક્કો હું માર. બહુ મજા આવી તમને આવજો આવજો કરવાની એને. ભાઈ મહેમાન આવ્યા હોય તો આવજો આવજો તો કરવું જ પડે ને. પણ રાતને કહી દીધું એમાં આવી ગયું. અહીંયા બહુ તમને આમ આમ કરવું ગમતું હતું એને. તો તે વળી રાતમાં બહુ વાત તને ગમતું તો આમ આમ કરવું મેં તો ઈ. ખાલી એને આમ જ કર્યું હતું પ્રેમથી. તમારે જેમ નતું આમ 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 કરીને આમ આમ તે મેં કઈ ગુસ્સેથી નહોતું કર્યું, મેં પ્રેમથી જ આમ આમ કર્યું હતું. પ્રેમથી વાળીને. પ્રેમથી વાળી વાળી. હવે હવે કોઈક મહેમાન આવ્યું હોય ને તો આમ શાંતિથી બેહાય, શાંતિથી વાતું કરાય. ત્યાં હું છે કઈ નથી અહીંયા. તો કઈ બોલી તું? ના તમ કીડી હતી જોતી હતી. તમે ત્યાં અહીંયા મારી આમું જો ને આવડો મોટો ઢાંડો બેઠો હતો. કેવી હતી? બરાબર ઢાંડો કે ભાઈ કેવાય ગયું. દાંત કાઢમાં હારી નથી લાગતી. આ તો ક્યારેક બોલાય છે વળી. હવે હા તો જેવું મોઢામાં હોય એવું આવી જ જાય. હૈયે હોય એવું હઠે આવી જ ને જવાનું. કીડી જોવા જાય છે. આવો આવડો મોટો અહીં બેઠો છો ને. પણ એવું નથી ભાવેશ તમને કવડી જાય તો આવીને એટલે જોતી હતી હું કીડી. કાંઈ નહીં, કીડી 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 જ દેખાણી તને વળી. પણ તમ હવે ફાલ્ગુનીનો ફોન છે, હું દેતા આવું. અરે પણ એમ હા ભાઈ ફાલ્ગુનીનો ફોન ભૂલાઈ તમને ગયો. બહુ ફાલ્ગુની દેખાય છે. લાવ હું દી આવું ફોન. જો એનો જ ફોટો છે જો. તમને બહુ જોવો ગમે ફોટો એનો. અરે પણ હું દી આવું. લાઈટ ચાલુ કરી દીધી કોકના અરે ફોનમાં. પણ સાંભળ, હું દી આવું એને ફોન. હું આ દી બિસા આવું છું કરીને ને, ફોન હું રાજને આપી આવું છું ફોન. ફોન? રાજ હજી નીચે જાય છે. એને ફોન આવતો હશે, તું લઈ નહીં. હા પણ હું દઈ આવું છું. અરે હું દી આવું છું. કેમ તમને હું એટલું બધું દેવા જવાનું? તને શું છે એટલું બધું દેવા જવાનું? અરે તો અહીંયા નીચે ઓલા રાજ નીચે છે. તમે જેન્ટ્સ થઈ લેડીઝ ને નો દેવા જવાના મોઢું મંડાય. છે. આ બધું જમવાનું બનાવ્યું ને, આ વાસણ બાસણ આ બધું આમ ઉટક ફૂટક ઈ બધું કઈ ત્યાં હું દી તો આવું. કામવાળી આરતી ઉતારવાની છે વાસણ ઉટકવામાં. એ કામ વાળી કરાઈ દો. ઓછું ગાય તું વધારે ગઈ લાય. નથી દેવું. મને દેવા જવા દે. ના પડી ને એકવાર. હવે કાંઈ વાંધો નહીં, મુકાલ. રાજ આ બધું હું છે યાર અરે કઈ નથી, શું છે? કેવા નાટક ચાલતા હતા અને પેલી પૂનમના અરે પણ એ કર્યા ફોન મારો ચાર્જે મૂક દે. અરે અરે. ફોન તારો ફોન ક્યાં છે? મારો ફોન ક્યાં છે મને જ નથી ખબર તમે ફોન કરો ને કદાચ કશે ખોવાઈ નહીં જાય અરે તું ભૂલકણી છે, ભૂલી ગઈ છે ત્યાં. ઉભી રહે, હું ફોન કરું. અરે પણ ત્યાં મહેમાન કેટલા હતા કોઈ લઈ ગયો હોય તો કોકનો ફોન જો રાજનો જ ફોન આવ્યો. હેલો હા હું રાજ બોલું છું. હા પૂનમ, આ ફાલ્ગુનીનો ફોન ત્યાં ભૂલાઈ ગયો છે. હા રાજ હું આપી જાઉં હમણાં હો ફોન. તું ક્યાં ત્યાં જોઈ પહોંચ ને નીચે. હા ના ના, અમે તો ઘરે પહોંચી ગયા છીએ. તો હા ઘરે પહોંચાડી દો. હા હું હમણાં આવું હો. હા સારું, હા મૂકો. આ બધું હું પ્રેમથી વાતો કરી હે એ શું છે આ બધું? કઈ વડકું ભરાય કોઈનો ફોન આવ્યો હોય? વટકો ભરે કહી દે ફોન ભૂલાઈ ગયો છે, હું આવું છું, વાત પતી હા, તો ગઈ. એમ જ અમે બે કીધું. આવી છે એમ કહેવાનું. હું હા હવે હાલો નહીં હવે લાવો ફોન હું આપી દઈ ફાલ્ગુનીના હાથમાં. હું આપી જાઉં છું ફોન આ હું હતું અરે પણ આવી રીતે તો એ ભાવા જોડે બી વાત નહીં કરતી હોય
અરે યાર તું શંકા શા માટે કરે છે? મારે એની સાથે કઈ લેવા દેવા નથી. કોણ શંકા નહીં કરે યાર રાજા તમારા લોકોનું શું ચાલે છે તું સાચું બોલ તું એને મળે છે ને બોલ અરે યાર નથી મળતો. તું શું કામ મારા ઉપર ખોટો શક કરે છે? હે મારી ભૂલે તેને ઘરે જમવા ગયો ને અને એ છે ને સમજતી જ નથી, ચીપકીને બેસે અને પેલો ભાવલો પણ સમજતો નથી. સાલો લપ ચાલુ કરીને તો મૂકે જ નહીં કોઈ વાતે. આવજે આવજે આવજે. અરે યાર સાચે જ મારે એની સાથે કઈ લેવા દેવા નથી. હું તને સાચા દિલથી પ્રેમ કરું છું યાર. હું પણ તને સાચા દિલથી જ પ્રેમ કરું છું અને એટલે જ તારી પર શંકા કરું છું અરે જો અરે વાત સાંભળ, તું રડીશ નહીં. તું કે એની કસમ ખાઈને કહો મારે એના સાથે કોઈ લેવા દેવા નથી. તો પછી એ આટલું બધું ચીપકીને આવી રીતે કરે છે તો આ આપણો ઘર સંસાર નથી તૂટવાનો અરે જો આપણે પહેલા સાથે ભણતા ને એટલે કદાચ એને મારા પ્રત્યે લાગણી હશે, હું ના નથી કહેતો, પણ મારા મનમાં એવું કાંઈ નથી. જો તું આવી રીતે રડીશ ને તો મને નહીં ગમે. જ્યારથી આ બંને આવ્યા છે ને ત્યારથી આપણા બે વચ્ચે કકલાટ જ ચાલે છે. ખબર નહીં કઈ પનોતી બેસી ગઈ છે. અરે તે પણ એમાં મારો શું વાંક છે? તું મારા પર શા માટે શંકા કરે છે? શંકા તો કરું જ ને. પૂનમ આટલું બધું ચીપકીને તારી સાથે વાત કરે, તારી બાજુમાં બેસી જાય, ફોન પર કાન અત્યારે તે જોયું? હું તને ફોન આપવા આવું છું. અરે પણ તારો ફોન ભૂલાઈ ગયો એટલે એને એવું કહ્યું. સ્વાભાવિક છે કે તને કઈ વાતે મારે સમજાવીને મને કઈ ખબર નથી પડતી. હું છે ને એક કામ કરું, ભાવેશને અહીંયા બોલાવીને ચોખવટ કરી લઉં. અરે યાર પ્લીઝ તું સમજવાનો પ્રયત્ન કર. મારે એની સાથે કઈ લેવા દેવા નથી. હું સાચું કહું છું, હું તારી કસમ ખાઈને કહું છું. બસ રાજ જો આવું ને આવું ચાલશે ને તો આપણા ડિવોર્સ પાક્કા છે. ડિવોર્સ? એ તું આ શું બોલે છે? હે આવી નાની અમથી વાતમાં ડિવોર્સ લેવાના હોય? આ વાત નાની અમથી નથી. હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. બોલ આ સાબિત કરવા માટે મારે શું કરવું પડશે? હું અત્યારે બોલાવીને કહી દઉં એને? એ લોકોને શું કહેશો તમે કે અમે તમારી પર શક કરીએ છીએ કે હું તારી પર શક કરું છું? તો પછી તું મારા માટે આવું કેમ વિચારે છે? પણ આ બધું મારાથી રોજ ને રોજ નથી જોવાતું. એ તું કેમ નથી સમજતો? હું બધું સમજુ છું પણ હું શું કરું? એને અહીંયાથી કાઢી મૂકાશે? ફ્રેન્ડ હતા ને ત્યાંની વાત અલગ છે ને હવેની વાત અલગ છે. એ લોકોએ અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ કે એ સમય અલગ હતો. અત્યારે આપણે આટલો પ્રેમ કરીએ છીએ, આપણે લગ્ન શું કામ કર્યા છે? બોલ તું કે હું શું કરું? બોલાવું એને અત્યારે અને સમજાવું એને? રાજ હવે તમારા લોકોને સમજાવવાની કાંઈ જરૂર નથી. અમને સમજાવવાની જરૂર નથી, અમે સમજી ગયા છીએ. એટલે તમે કહેવા શું માંગો છો? અમે તમારી બધી જ વાત સાંભળી છે. હા, અત્યારે અમારા લીધે તમારું ઘર તૂટવા ઉપર છે. અને રાજ હું એ તરફથી માફી માગું છું કે આમ કહીને તો ભૂલ મારી હતી. તને ખબર તો છે કે આપણે કોલેજમાં હારે ઝઘડતા તો શેના લીધે ઝઘડો થતો હતો? ખબર છે, મને બધી ખબર છે. પણ ભાવેશ, પૂનમ, તમે ખોટા છો એવું હું નથી કહેતો. જ્યારે આપણી ભણતા હોઈએ, નાના હોઈએ ત્યારની લાઈફ અલગ છે ને અત્યારની લાઈફ અલગ છે. ભણતા હોય ત્યારે એકબીજા પ્રત્યે લાગણી હોય, આકર્ષણ હોય, બધું હોય છે. પણ સમયની સાથે એને પણ આપણે ભૂલવું પડતું હોય છે. ભાવેશ, મને ખબર છે કે આપણે ભણતા હતા ને ત્યારે તું ફાલ્ગુનીને પસંદ કરતો હતો અને મને એ પણ ખબર છે કે પૂનમ મને પસંદ કરતી હતી. પણ પ્રેમ છે ને બે આત્માઓનું મિલન છે. એક તરફી પ્રેમ કરવાથી માણસને પામી નથી શકાતો. હા, તો હું અને ફાલ્ગુની એકબીજાને પ્રેમ કરતા હતા અને અમારા પરિવારવાળા માની ગયા. જો એ ના માન્યા હોત ને તો આજે અમારો પ્રેમ પણ તમારી જેમ જ હોત.
સાચી વાત છે રાજ તારી. અને આમે છે ને આ તો ફાલ્ગુની મને રસ્તામાં મળી ને ત્યારે છે ને મેં આવું કંઈ વિચાર્યું નહોતું કે મળશું અને કંઈ વાતચીત થશે ને કોઈ જૂની વાતો તાજી થશે. પણ આ તો છે ને મારું મન પહેલાં મળી ગયું હતું અને અત્યારે કારણ વગર હું એના તરફ ખેંચાતો હતો અને એમાં સંજોગોમાં પછી કાંઈ દિમાગમાં ન રહ્યું કે આપણે શું કરી રહ્યા છીએ. અને તે કીધું એમ કે અત્યારે તો શું છે ઉંમર જતાં વાર નથી લાગતી. પણ રાજ તું ગણતરી કરી કે જે જૂની વાતો છે ને એ પણ ભૂલાતી નથી. બસ એ યાદના સહારે જીએ છીએ આપણે લોકો. હા અને કોઈને આવું કરવાની ઈચ્છા તો થતી જ ના હોય. ભાવેશ, હું માનું છું કે ઘણીવાર ભૂતકાળ યાદ આવતાની સાથે જ વર્તમાનમાં પણ એ ફરીવાર રિપીટ કરવાની ઈચ્છા થતી હોય છે. પણ આપણે ઘણીવાર એ ભૂલી જઈએ છીએ કે આપણે કયા વેવ પર જઈ રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ. માન્યું કે તારી લાગણી સાચી છે, જેમ તું મારા તરફ ખેંચાયો ને એવી જ રીતે આ પૂનમ પણ મારા તરફ ખેંચાય છે. સાચી વાત છે રાજ, તું મારો ક્રશ હતો પણ તને આટલા ટાઈમ પછી મેં જોયો ને તો મારી લાગણી જે હતી ને એ પાછી જાય ગઈ. એને હું પાછી વાળી ન શકી પણ હું ભૂલી ગઈ હતી કે મારા મેરેજ ભાવેશ સાથે થઈ ગયા હતા. તારી વાત ખરી છે. જ્યારે જૂના મિત્રો મળી જાય ને ત્યારે આપણી લાગણીઓ ફરી જાગૃત થઈ જતી હોય છે. પણ હું તો એવું માનું છું કે હવે આપણે એ લાગણીઓને દબાવી દેવી જોઈએ. હા અને જો અમે અમારી લાઈફમાં ખુશ છીએ અને તમે તમારી લાઈફમાં ખુશ રહો. હા, આપણે મિત્રો છીએ, ક્યારેય મટી નથી જવાના. આપણો ઘણીવાર ભૂતકાળ યાદ આવશે ને તો આપણે સાથે જ છીએ ને, હળી મળીને બધા હસી મજાક કરીશું, પણ મિત્રોની જેમ. તો રાજ એક કામ કરીએ તો આપણે જે વ્યવહારથી જીવીએ છીએ ને એ વ્યવહાર સાચવીએ અને અત્યારનો ભૂતકાળ ભૂલી જઈએ અને નવી જિંદગીની શરૂઆત કરીએ. હા, ચોક્કસ. અને એ પણ ફ્રેન્ડ તરીકે. હા, ખરી શું વાત કહેવું? કરી. ખરી વાત કરી. તો આજથી આપણે બધા બેસ્ટ ફ્રેન્ડ. અને હા, હું પણ એક પ્રોમિસ કરું છું કે હું પણ હવે કોઈના પર શક નહીં હા, કરીશ. અને જો અત્યારે તારો હાથ પૂનમના હાથ ઉપર છે અને વચ્ચે ભાવેશનો હાથ છે. બસ હવે સારું, તો હવે છે ને ખબર છે તે ચા મૂકી દીધી છે. કોફી બનાવ ભાવેશ માટે. અને આજે છે ને તમે બંને જાઓ કોફી બનાવો. જા. જોયું રાજ, એક સમય હતો કે આપણે ઝઘડતા, મારપીટ કરતા, હે એકબીજાને ખેંચતા. અને આજનો સમય જો એ દુશ્મની અને અત્યારની દોસ્તી, કેટલો ફરક આ જિંદગીમાં. અરે ગાંડા, એ છે ને મજાક મસ્તી હતી. તારો ફાલ્ગુની પ્રત્યેનું આકર્ષણ, અમે એકબીજાને પ્રેમ કરતા, તને જલન થવી, આ બધું જ્યારે નાના હોય ને ત્યારે ફીલ થતું જ હોય છે દોસ્ત. પણ એ લાઈફને અને આ લાઈફને ક્યારેય મિક્સ કરવાની ન હોય. જો આપણે પહેલાં પણ સારા મિત્રો જ હતા અને અત્યારે પણ છીએ. અત્યારે પણ છે. હા, પહેલાં તો શું કે દુશ્મની જે હતી ને એ એકબીજાના આકર્ષણ, અને બાળપણમાં એવું હોવું જ જોઈએ. અને હું તો એવું માનું છું કે બાળપણ છે ને હંમેશા મસ્તીખોર અને તોફાનવાળું જ હોવું જોઈએ, તો જ અત્યારે માણસ કંઈ કરી શકે. પણ આ જ વસ્તુ આપણે બે અત્યારે શરૂઆત કરીએ, મસ્તીખોર વાળું, હા ને. એ પ્રેમ વાળું. અરે વાહ, આ જૂના દિવસો ફરી વાર તાજા થશે ને ફરી વાર આપણે કામ કરીએ. હા, મેં તને વાત કરી તને આવતા સન્ડે જવાની, તો આપણે આવતા સન્ડે જઈએ. આ લોકોને નથી કહેવાનું. એને કહેવાનું, એને સરપ્રાઈઝ આપીએ. હા, સરપ્રાઈઝ. હા, પાક્કું. Okay. સર, તો તું ટિકિટ બુકિંગ કરાવી નાખજે. ઓકે, હું કરાવી નાખું. બાકીનું બધું મારા પર છોડી દે. હા, ડન. સારું, ચાલ હવે ચા આવે ત્યાં સુધી આપણે કંઈક મજાક મસ્તીની વાતો કરીએ છીએ. અને પેલો આપણો ગોવિંદ, હા. અરે ક્રિકેટમાં તો બાદશાહ. એનો ભાઈ પેલો શ્રવણિયો એવી ક્રિકેટમાં, અને આજે પણ લોકો રમે છે. ક્રિકેટ ટુર્નામેન્ટ હજી રમે એ લોકો. હે? હા,
પણ હવે શું કે ગોવિંદ એ તો પેલો ક્યાંક બોક્સિંગમાં જતો ને ચેમ્પિયન એ તો પહેલા હતો, હવે છોડી દીધું ને હવે તો એક પણ કંઈક હા તારા જેવું જ કરે છે લગભગ, યુટ્યુબનું જ કંઈક વર્ક કરે છે. મને બહુ ખ્યાલ નથી, ઘણા સમયથી મળ્યો હતો, પણ એના ફોનમાં અવારનવાર વાત થતી હોય છે મારે. અને બહુ સારું છે. ટુર્નામેન્ટ તો દર વર્ષે રમે. અને પહેલે તને ખબર છે ને એને કેટલો ઇન્ટરેસ્ટ હતો. બે જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ, કોકને મારવા અને છગ્ગા મારવા, કોકને મારવા અને છગ્ગા મારવા. હું કહું છું હવે મળે ને તો મને મળાવજે યાર, મારે મળવું છે. અરે છે મારી પાસે નંબર એનો, ફોન ચાર્જિંગ. હું તને તો કાલ આપણે મળી લેવી એને. કાલે અહીંયા થોડો રહે છે પણ તો એ તો સુરત છે, હવે અહીંયા થોડો છે એવું છે? તો. ઓહો પણ આપણે એક દિવસ સ્પેશિયલ એને બોલાવીશું કે આપણે જઈશું બધા. હા ગોવિંદ હા